विजानाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मणेभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે સાંજે ચર્ચા કરવામાં આવી કે ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે અર્જુન વિષાદ યોગથી. અર્જુન કયો વિષાદગ્રસ્ત થઈ ગયો. તમ તથા કૃપયાવિષ્ટમ, તો કૃપાએ અર્જુનમાં પ્રવેશ કર્યો. અશ્રુપૂર્ણ કુલેક્ષણમ, એની આંખો આંસુથી છલકાઈ રહી છે, ચકળબકળ થઈ રહી છે. અર્જુનના જે ચિત્ર આપણે સમક્ષ રજૂ કરવામાં આવ્યું, વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. અર્જુન પોતાની સ્થિતિનું ભગવાનને વર્ણન કરે છે કે ભગવાન, મારા શરીરમાં બળતરા થાય છે, મને કંપારી છૂટે છે, જ્યાં મને તાવ આવ્યો હોય ઉભા રહેવાતું નથી, ચક્કર આવે છે, મારું ધનુષ્ય આમની સરી પડે છે, મને બધા અપશુકન થઈ રહ્યા છે. અને
મારી સમક્ષ આ જે કર્તવ્ય છે યુદ્ધ, એમાં કરવામાં મને કોઈ જાતનો શ્રેય દેખાતો નથી, કલ્યાણ દેખાતો, એનો ઉપયોગ જણાતો નથી. આ યુદ્ધરૂપી કર્મની અંદર તો મને નથી હિંસા જ જણાય છે, ટૂંકમાં મને એના દોષ જ જણાય છે, કોઈ ગુણ તો જણાતા નથી. આ રીતે પોતાની સમક્ષ જે કર્તવ્ય કર્મ છે, યુદ્ધ તો માત્ર એક દ્રષ્ટાંત જ છે. અર્જુન એક દ્રષ્ટાંત છે. અર્જુન એક વિશેષ પરિસ્થિતિ છે જેનું વર્ણન કરવામાં આવ્યું. આપણા જીવનની પરિસ્થિતિ એના કરતા તદ્દન જુદી હોય, એટલે કે એ પરિસ્થિતિ આપણે કદાચ લાગુ ના પડે, પરંતુ એ પરિસ્થિતિને કારણે અર્જુનના મનમાં જે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ, એ કેવો નિરાશ થઈ ગયો, નાસીપાસ થઈ ગયો, દુઃખી થઈ ગયો, વિષાદગ્રસ્ત થઈ ગયો, શોકગ્રસ્ત થઈ ગયો. આ જે છે તો બધાને લાગુ પડે છે. આપણે પણ જીવનની નાની મોટી પરિસ્થિતિનો સામનો કરતા ઘણી વાર જોઈએ છે કે જે કર્મ મારે કરવાનું છે એમાંથી મને શું મળશે. ઘણી વાર આપણી સમક્ષ અત્યંત અણગમતું કર્મ હોય, જે કરવાનું ન ગમતું હોય. ઘણું એવું કર્મ હોય જે કરવાથી કશો લાભ ના થવાનો હોય. ઘણું એવું કર્મ હોય જે કરવાથી ગેરલાભ જ થવાનો. કર્તવ્ય અર્થાત જે કરવું પડે. આપણે બધા જ કર્તવ્ય ફરજ તો પરિચિત છીએ ભારતમાં. ઘણી ફરજો બજાવવાની આવે, તે આપણે ન કરવી ગમતી હોય, જે અણગમતી હોય, જેમાં વેઠવું પડતું હોય, સહન કરવું પડતું હોય, અને જે દ્વારા આપણને કોઈ ફાયદો થતો ના જણાતો હોય, તો શું કરવા આ બધું કરવાનું. આવી રીતે જીવનને જીવવામાં, આ બધું કર્મ કરવામાં, વ્યવહાર કરવામાં, એ દ્વારા દુઃખી થવાનો ખરેખર કોઈ લાભ ખરો? બધું છોડીને જતા રહીએ. આપણે ઘણી વાર થાય છે, ભાગી જઈએ. હવે હિન્દુસ્તાનમાં ભાગીને ક્યાં જઈએ આપણે, એટલે ભાગી જઈ શકતા નથી. જુદી વાત, પણ મનમાં એવી સ્થિતિ ઉત્પન્ન થાય ખરી. 12મા ધોરણની પરીક્ષા આવે અને અમે ટેન્શન વધતું જાય. જેમ જેમ પરીક્ષાના દિવસ નજીક આવતા જાય તેમ તેમ મનમાં વધારે ટેન્શન થતું જાય. શું થશે, શું નહીં થાય, અને પછી આમ ડ્રોપ લઈ લઈએ આપણે. ડ્રોપ લેવો એટલે છટકી જવું. ડ્રોપ લેવો એટલે છટકી જવું. ટૂંકમાં પરિસ્થિતિનો સામનો કરવાને બદલે આપણે છટકબારી શોધીએ. પપ્પાને કે પપ્પા ચિંતા ના કરશો, હું આવતે વર્ષે અત્યારે ડ્રોપ કેમ, આવતે વર્ષે બહુ સારા માર્ક્સ લાવીશું, હું મેડિકલમાં એડમિશન મેળવીશ, અત્યારે મને જવા દો, અત્યારે મને માફ કરો. આ રીતે પરિસ્થિતિમાંથી છટકી જવું, એને ટાળવી, એનો સામનો ન કરવો, એ કંઈ આપણા માટે એવું અસાધારણ નથી. બધાને આ પ્રકારની પરિસ્થિતિનો વારંવાર સામનો કરવો પડતો, મનની સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. આમ જીવન આપણને ઘણું બહુ અઘરું લાગતું હોય છે. જ્યાં જુઓ ત્યાં સંઘર્ષ, જ્યાં જુઓ ત્યાં અનેક પ્રકારની કઠિનાઈઓ, મુશ્કેલીઓ. જીવન શું મળવાનું છે? આ પ્રકારના પ્રશ્ન સાથે ભગવદ્ ગીતા મુખ્ય પ્રશ્નો આપણને ઉત્તર આપે છે. આમ તો ભગવાને કર્મયોગનો ઉપદેશ વિદ્યાર્થીમાં કરી દીધો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાને કહ્યું કે કર્મફળની આસક્તિ રાખ્યા વગર કર્તવ્ય કર્મ કરવું એ તારી ફરજ છે, તારા માટે યોગ્ય છે, તો અધિકાર છે, તારા માટે યોગ્ય છે. યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, જે કોઈ કર્મ તારી સમક્ષ આવે તું યોગની ભાવના ધારણ કરે ને યોગની ભાવનાથી કર્મ કર. સંગમ ત્યક્ત્વા ધનંજય, આસક્તિનો ત્યાગ કર. આમ ભગવદ્ ગીતા ભગવાન આસક્તિનો ત્યાગ કરવાનો ઉપદેશ કરે છે. જીવનો સુખી થવાનો માર્ગ બતાવે છે. આપણા રોજબરોજના જેને બોજરૂપ જણાતા જીવનમાં
નીરસ જણાતા જીવનમાં કેવી રીતે સુખ પ્રાપ્ત કરવું? પહેલી વસ્તુ તો એ છે કે સુખ એ તો માનવીનો જન્મસિદ્ધ હક છે. પ્રત્યેક મનુષ્ય સુખી થવા ઈચ્છે જ. દુઃખ કોઈને પણ ના ગમે, અને તેથી દરેકને સુખ મળવું જ જોઈએ. તો આપણે દરેક મનુષ્ય સુખ ઈચ્છી રહ્યા છે. તેથી શાસ્ત્રો આપણને એ જીવનમાં સુખી કેમ થવું એનો માર્ગ બતાવે છે. તો સુખ માટેની મહત્વની વસ્તુ એ છે કે સુખ ક્યાંય બહાર નથી, સુખ તો આપણી અંદર છે. સામાન્ય રીતે માણસના જીવનમાં એવો એક નિર્ણય હોય છે કે સમજ હોય છે કે સુખ તો જગતના પદાર્થમાં છે. ધનમાં, સંપત્તિમાં, સત્તામાં, પ્રતિષ્ઠામાં, સન્માનમાં, આ બધામાં સુખ છે. અને એવો અનુભવ થતો એવું જણાય છે એમાં ખરું. નોકરી નથી ત્યાં સુધી દુઃખી છે, નોકરી મળે ને આનંદ થતો હોય છે. આપણને પ્રમોશન મળે, આપણે ઊંચી પાયરી મળે તો આનંદ થતો હોય છે. જરા આપણે લોકોમાં વાહ વાહ બોલે તો આનંદ થતો હોય છે. કોઈ પ્રિય વ્યક્તિ મળી જાય તો આનંદ થતો હોય છે. કોઈ સરસ ભોજન મળી જાય, સરસ સિનેમા જોવાનું મળે, આપણને ઈચ્છિત વસ્તુઓ મળે તો આનંદ થતો હોય છે. નથી થતો એમ નહીં. અને એથી આપણો અનુભવ એવો છે કે આમ આનંદ આપણને આવા બહારના વિષયમાંથી, બહારના સંજોગોમાંથી પ્રાપ્ત થતો હોય, એવું જ આપણો અનુભવ છે. જયારે એકલો હોઉં ત્યારે તો હું ત્રાસી કંટાળી જતો હોઉં છું. મને એકલા ગમતું નથી. અંદર શૂન્યતા ચાલતી હોય છે. અંતેથી મારી એવી સમજ છે કે મારી અંદર તો દુઃખ ભરેલું છે અને સુખી થવા માટે મારે આ દુનિયાની જરૂર છે. તો એનો એક સામાન્ય એવો અભિપ્રાય કે સમજ હોય છે. એટલા જ માટે માણસ હંમેશા સુખી થવા માટે કર્મ તો કરતો હોય છે. પછી એમણે કર્મ જેથી પોતાની ઈચ્છા પૂરી થાય. આ એક સામાન્ય આપણી સમજ છે કે મારી ઈચ્છા પૂરી થાય, મારું ગમતું થાય, મારું ધાર્યું થાય તો મને સુખ મળે. અનુભવ થતો હોય છે કે ધાર્યું થાય, ગમતું થાય ત્યારે આપણે સુખનો અનુભવ થતો હોય છે. એટલે આમાં ટૂંકમાં આપણો વધારે કર્મ આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે થતા હોય છે. અને આપણા મનમાં ઈચ્છા બે પ્રકારની હોય. કશીક વસ્તુ કેવી છે, ગમે છે, મારે જોઈએ છે, એવી એક ઈચ્છા હોય. બીજી વસ્તુ નથી ગમતી, મારે દૂર કરો, એવી પણ ઈચ્છા હોય છે. બે પ્રકારની ઈચ્છા હોય છે. ગમતી વસ્તુ મેળવવાની, અણગમતી વસ્તુ ત્યાગ કરવાની. આપણા મનમાં ગમા અને અણગમા, રાગ અને દ્વેષ હોય છે. અમુક વસ્તુ હોય તો મને ખૂબ આનંદ, અમુક વ્યક્તિમાં મને આનંદ થાય હોય તો બહુ આનંદ આવે. એ ક્યારે મારા ઘરે આવે, મારે ત્યાં રહે, કેવી રીતે મને એની કંપની મળે, સહવા, એવી હંમેશા એવી જાતની ઈચ્છા રાખતો હોઉં છું. તો કેટલાક લોકો ક્યારે ટળે એની પણ આપણે ઈચ્છા રાખતા હોઈએ છીએ. અંગ્રેજીમાં કહેવત છે, ગુજરાતી કરીએ તો કેટલાક લોકો જ્યાં જાય ત્યાં સુખ ફેલાવતા હોય છે. કેટલાક લોકો જ્યાં જાય ત્યાં સુખ ફેલાવે. કેટલાક લોકો જ્યારે જાય ત્યારે સુખ ફેલાવે. સમજ પડી નથી પડી? સમજ ચહેરા પરથી સમજ મને જણાતી નથી. કેટલા જ્યાં જાય ત્યાં સુખ ફેલાવે, બીજા કેટલા જ્યારે જાય ત્યારે સુખ ફેલાવે. કેટલાક આપણે ગમતા હોય, કેટલાક ના ગમતા. બધી વસ્તુ આપણે ગમે નહીં, કઈ કેટલીક ગમે ને કેટલીક ના ગમે. કેટલીક વસ્તુ આપણે આનંદ આપે, કેટલીક વસ્તુ ના આપે, કેટલીક દુઃખ પણ આપે. આમ આપણે જો બે પ્રકારના પદાર્થો છે. કેટલાક કેવા છે, સુખના સાધન છે, કેટલાક દુઃખના સાધન છે. આપણા મનમાં આવો નિશ્ચય થઈ ગયો છે કે આ સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે. સુખનું સાધન મારે મેળવવું છે, તેથી મને સુખનો અનુભવ થાય. દુઃખનું સાધન ટાળવું છે, એ દુઃખથી મુક્ત થતું. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. સુખની પ્રાપ્તિ, દુઃખની નિવૃત્તિ કેમ કરવી, આ જ આપણી પ્રવૃત્તિ, આ જ આપણું જીવન છે. તો સુખ જોઈએ એમાં કઈ આપણો વાંક નથી, દુઃખ ના જોઈએ એમાં વાંક નથી, એ સ્વાભાવિક છે. પણ આપણા મનમાં આ પ્રકારનો એક નિશ્ચય થઈ ગયો છે કે સુખ ત્યાં છે માટે એ મારે જોઈએ, દુઃખ ત્યાં છે માટે એને મારે છોડવું પડે. આમ ગમા અને અણગમા, રાગ અને દ્વેષ એ આપણા
બધા ઈચ્છાઓનો નિર્ણય કરે, બધા કર્મનો નિર્ણય કરે. ઈચ્છા કેવી હોય? મને ગમતી વસ્તુ પ્રાપ્ત કરવાની અથવા અણગમતી વસ્તુ દૂર કરવાની. માથું દુખે તો કોને ગમે? દૂર કરવાની. તાવ આવે તો દૂર કરવાની. કમરનો દુખે તો દૂર કરવાનું. પછી પડોશી મોડે રેડિયો વગાડતો દૂર કરવાનું. પાર્ટી પેલો લાઉડ સ્પીકર દૂર કરવાનું. આ બધી વસ્તુ દૂર કરવાની ઈચ્છા. અણગમતી વ્યક્તિ દૂર કરવાની ઈચ્છા. અણગમતું કામ તો ટાળવાની ઈચ્છા અને ગમતી વસ્તુ મેળવવાની ઈચ્છા. આમ ગમા અને અણગમા એ જ આપણી બધી ઈચ્છાઓનો નિર્ણય કરે. એમાંથી ઈચ્છાઓ જન્મતી હોય. ગમતી વસ્તુ પ્રાપ્ત કરવાની, અણગમતી વસ્તુ દૂર કરવાની, એમાંથી કર્મ થતા હોય. આપણું જીવન છે. થાય છે શું કે હંમેશા આપણી ઈચ્છા પૂરી થાય એવું તો બનતું નથી. ઘણી વાર આપણી ઈચ્છાઓ પૂરી ના થાય, નિરાશા જન્મે. સામાન્ય જોવા જઈએ મોટે આમ ઈચ્છાઓનો આપણે ખરેખર જો તાળો મેળવીએ, સરવાળો કરીએ તો વધારે ઈચ્છા પૂરી નથી થતી. પૂરી થાય એના કરતા વધારે નથી થતી. ટૂંકમાં ઈચ્છા પૂરીને દુઃખ થાય, આમ આપણને દુઃખ વધારે હોય છે, સુખ ઓછું હોય છે. આપણું જીવન કમનસીબે આ ઈચ્છાની વસ્તુ એવી છે ને કે જેમ જેમ પૂરી થાય ને તેમ તેમ એ વધતી જાય, ઘટતી નથી જતી. આ ઈચ્છાઓ વધતી જાય છે. તૃષ્ણાને જીર્ણા વયમેવ જીર્ણા. ભરતોડે મહારાજ કે અમારી તૃષ્ણા તો જીર્ણ નથી, અમે જીર્ણ થઈ ગયા. મહાભારતમાં કહેવામાં આવ્યું કે ઈચ્છા કેવી છે તો કે એ તો પેલી અગ્નિ સમાન છે. ઈચ્છાને પૂરી કરવી એ તો અગ્નિમાં ઘી હોમવા સમાન છે. અગ્નિમાં ઘી હોમીએ, અગ્નિ જેમ વધારે પ્રજ્વલિત થાય તેમ ઈચ્છાને જેમ જેમ પૂરી કરીએ તેમ ઈચ્છાની એની વધારે પ્રજ્વલિત થાય છે, ઈચ્છાની તીવ્રતા વધે છે. આપણે જોઈએ તો આપણે આટલા વર્ષો પછી આટલી બધી ઈચ્છાઓ પૂરી ગઈ, પણ ઈચ્છાઓ વધી છે, ઘટી નથી. આટલી વસ્તુઓ મેળવી, આટલું તો અનુભવ, પણ છતાંય વધારે વસ્તુ મેળવવાની, અનુભવવાની આપણી ઈચ્છા કે તૃષ્ણા ઓછી થતી નથી, વધતી જ જાય છે. આપણી ઉંમર વધતી જાય અને ઈચ્છા વધતી જાય અને છેવટે ઈચ્છા પૂરી કરવાની ક્ષમતા ઘટતી જાય અને આપણે બહુ કફોડ સ્થિતિમાં આવી જઈએ છીએ. શંકરાચાર્ય મહારાજ આ ભજગોનું વર્ણન કરે. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. જો વૃદ્ધ મનુષ્ય દંડ લઈને જઈ રહ્યો છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, શરીર જર્જરિત થઈ ગયું છે, વાળ ધોળા થઈ ગયા છે, દશન વિહીનમ જાતમ તુંડમ, મોંમાં દાંત રહ્યા નથી. એ જમાનામાં તો હવે દંચન નહીં હોય, હું માનું છું. શંકરાચાર્ય વખત નહીં હોય. હવે તો કદાચ એવા ભાગી જાય જો દાંત ના હોય, પણ ત્યારે દશન વિહીનમ જાતમ તુંડમ, મોં દાંત વગરનું થઈ ગયું છે, વાળ ધોળા થઈ ગયા છે, પોતાનું વજન ખમી શકતો નથી, મને એક ત્રીજા પગની જરૂર પડે છે. એમાં કઈ ખોટું નથી કે વાંક, આ તો ઉંમર પોતાનું કામ કરે. એ વૃદ્ધ થવું કે આપણો વાંક નથી, એમાં કઈ ખોટું નથી. એટલે વૃદ્ધાવસ્થાનો આપણે આદર કરતા હોઈએ છીએ, એટલે આપણે વૃદ્ધ થઈએ તો વધારે આદરણીય બને, એમાં કઈ વાંધો નથી. પણ તદપ્ય ન મુંચતી આશા પિંડમ. કમનસીબ એવું છે કે આપણે એમ કે આ વૃદ્ધ મનુષ્ય જરા પરિપક્વ બન્યો હશે, એને મનમાં વધારે શાંતિ, તો એ વધારે અશાંતિ, કારણ કે એની આશાનું પિંડ, આશાનો ભાર છે એ તો છોડતો જ નથી. આમ આ રીતે માણસે સીધી કરુણાજનક છે. આપણે વૃદ્ધ થઈએ એટલે જીવનનો એક સંતોષ હોવાને બદલે જીવનમાં વધારે અસંતોષ હોય છે. એટલે આપણે જીવન જીવીએ છીએ, સફળતા તરફ જીવીએ છીએ કે નહીં? જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ મન શાંત બનતું જાય તો સમજીએ કે આપણે સફળતા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. પણ જેમ જેમ ઉંમર વધે તેમ ચિંતાઓ વધે, ભય વધે, અશાંતિ વધે, અસલામતી વધે. એનો અર્થ એ તો કે આપણે નિષ્ફળતા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. માનવ જાતે ખૂબ વિકાસ, ઉન્નતિ ખૂબ કરી છે. પણ મારા સ્વામીજી કે અંગ્રેજીમાં હું કહ્યું છે, વોટ ઇઝ પ્રોગ્રેસ? ઉન્નતિ કોને કહેવાય? કન્વર્ટિંગ લક્ઝરીઝ ઇન્ટુ નેસેસિટીઝ. ટૂંકમાં
જે બધી મોજ શોખની વસ્તુ છે ને એ જરૂરિયાતની વસ્તુ બનતી જાય. ટૂંકમાં જેમ જેમ જીવન વ્યતીત થાય તેમ તેમ જરૂરિયાતની વસ્તુ વધતી જાય છે. પણ મોબાઈલ ફોન 10-15 વર્ષ પહેલા લક્ઝરી હતી. હા, આમ હોય તો આપણે લાગે કે મારી પાસે કઈ વિશેષ વસ્તુ છે. હવે શું, એના કે ચાલે જ નહીં. ભલે ને જાહેરાત કરે તમારે સેલફોન બંધ કરો, બંધ થાય જ નહીં. લોકો પછી સાયલેન્ટ મોડ, વાઇબ્રેટર મોડ પર મૂકે. વાઇબ્રેટર અહીંયા બહુ બધું વાઇબ્રેશન કરતા હોય છે. ખરેખર તો ફોન બંધ જ કરી દેવા જોઈએ. કઈ તમારા ફોન છે ને એ ચાલતા હોય ને સાયલેન્ટ તો પણ અહીંયા અસર કરતા હોય છે. ચાલો છોડો. પણ ટૂંકમાં આપણે કેટલા બધા એના પર આધારિત પરાધીન બની ગયા છે. 15 વર્ષ પહેલા જયારે મોબાઈલ ફોન તો શું થતું હતું? માણસ આપણે જીવતા નહોતા, જીવતા. અત્યારે કલ્પના જ ના આવે કે ચાલે જ કેવી રીતે મોબાઈલ ફોન વગર. આમ પહેલા એક લક્ઝરી હતી, શું બની ગઈ? જરૂરિયાત બની ગઈ. એર કન્ડિશનર લક્ઝરીમાંથી જરૂરિયાત, મોટર ગાડી લક્ઝરીમાંથી જરૂરિયાત, સ્કૂટર લક્ઝરીમાંથી જરૂરિયાત. જરૂરિયાત પરતંત્રતા. જરૂરિયાત કોને કહેવાય? જેના વગર ના ચાલે. મોજ શોખ કોને કહેવાય? હોય તો સારું, ના હોય તો વાંધો નહીં. જરૂરિયાત કોને કહેવાય? એના વગર ના ચાલે. જરૂરિયાતો વધતી, પરતંત્રતા વધતી જાય છે. આવું માનવનું જીવન છે. પરતંત્રતા વધતી જાય છે, ઈચ્છાઓનો બોજ વધતો જાય છે, મારે ચિંતાઓનો બોજ વધતો જાય છે. આમ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ આપણે વધારે વધારે દુઃખી થતા જઈએ છીએ, સુખી નહીં. આટલો બધો વિકાસ કર્યો મનુષ્યએ, હિન્દુસ્તાનમાં કેટલો બધો વિકાસ કર્યો. બીજું કઈ ચાર્ટ જોઈએ આપણે પેલા, તો વિકાસ છે જ જીવનમાં, હોય કે નહીં હોય પણ ભગવાન જાણે. પણ પેલા ગ્રાફ જુઓ તો કેટલી બધી આપણી આવકો વધી છે. પરંતુ સુખની માત્રા વધી છે. સુખ કોને કહે? અંદરનો સંતોષ વધ્યો છે, અંદરની પ્રસન્નતા વધી છે. જે છે ને તે વધારે સંતુષ્ટ છું. પહેલા હતો એના કરતા મને વધારે સંતોષ છે કે વધારે ફરિયાદો છે કે વધારે જરૂરિયાતો છે? આમ આપણે આંતરિક સંતોષ પ્રાપ્ત કરતા જઈએ તો આપણે સફળતા તરફ પ્રયાણ કરી રહ્યા છે. પરંતુ અનેક બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં મનમાં જો અસંતોષ વધ્યા કરતો હોય તો આપણે સફળતાની નિષ્ફળતા તરફ જઈ રહ્યા છીએ. ટૂંકમાં જીવનની સફળતાનો આંક આંતરિક સંતોષ પર હોવો જોઈએ. બહારની વસ્તુ કેટલી છે એના પર નહીં, આંતરિક સંતોષ કેટલો છે. કે છેવટે બહારની વસ્તુ શેના માટે છે? ઉપનિષદ કહે છે આત્મસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતી. આ જગતના પદાર્થો પ્રિય કેમ છે? આપણી જાત માટે પ્રિય છે. માણસને બી કરોડ રૂપિયા શાને મળે છે? દુઃખી થવા માટે કોઈને જોઈતા નથી, સુખ માટે જોઈતા હોય છે. દરેક વસ્તુ દ્વારા આપણે છેવટે પ્રસન્નતા ઈચ્છીએ, સંતોષ ઈચ્છીએ, આત્મસંતોષ ઈચ્છીએ છીએ. કોઈ વસ્તુ પ્રિય કેમ છે? આત્મસંતોષ પ્રિય છે એટલા માટે. કોઈ અપ્રિય કેમ છે? કે અસંતોષ ઉત્પન્ન કરવા માટે પ્રિય છે. આમ આત્મસંતોષ એ જીવનની સફળતાનો આંક છે. અને એવો સંતોષ પ્રાપ્ત થાય કે કશું પ્રાપ્ત રહે જ નહીં. એનું નામ મોક્ષ. મોક્ષ એટલે બીજું કઈ નહીં, આત્મસંતોષ. સંતોષ એટલે સ્વતંત્રતા. ટૂંકમાં વસ્તુ હોય તો એ વાંધો નથી. લક્ઝરી કોને કહેવાય ખબર છે? હોય તો એ વાંધો નથી, ન હોય તો એ ચાલે. નામ લક્ઝરી, નામ મોજ શોખ. જરૂરિયાત કોને કહેવાય? એના વગર ના ચાલે. સંસાર કોને કહેવાય? આ લક્ઝરી નેસેસરીઝ બનતી જાય, મોજ શોખની વસ્તુ જરૂરિયાત બનતી એનો સંસાર. અધ્યાત્મ કોને કહેવાય? આ જરૂરિયાતો લક્ઝરી બનતી જાય. ટૂંકમાં અત્યારે જરૂરિયાત છે, ધીમે ધીમે મોજનું કારણ બનતી જાય, એનું નામ અધ્યાત્મ. સ્વામી હું આગળ વધુ છું કે નહીં ખબર કેમ પડે? સીધે સીધું આપણે કેટલા સ્વતંત્ર બન્યા, આપણી જરૂરિયાતો કેટલી ઓછી થઈ. ટૂંકમાં સંતોષ માટે મારી જરૂરિયાતો કેટલી ઓછી થઈ. હું કેટલો પર્યાપ્ત બન્યો, કેટલો સ્વતંત્ર બન્યો, કેટલો આત્મનિર્ભર બન્યો. સેલ્ફ સફિશિયન્ટ, કેટલો આત્મનિર્ભર. એ આત્મનિર્ભરતા, સેલ્ફ સફિશિયન્સી, મને મારી પોતાની જે સંતોષ થાય. અત્યારે માણસને સંતોષ કોને? પોતાને માટે જ છે.
કઈ વસ્તુ મને દુઃખી કરે છે ખબર છે? મારી જાત જ મને દુઃખી કરે છે, મને મારાથી અસંતોષ છે. તો આધ્યાત્મિક જીવન શેને માટે છે? જેથી આપણે આપણી જાત સંતોષ પ્રાપ્ત કરીએ. અત્યારે આપણે પોતાના માટે મહાન દુઃખનું કારણ છે. આપણે પોતે સુખનું સાધન બનીએ. સુખ માટે, સંતોષ માટે હું સ્વતંત્ર બનતો જાઉં, બધાથી મુક્ત બનતો જાઉં, અને છેવટે એવી સ્થિતિ આવે કે હું સર્વ રીતે સંતુષ્ટ છું. આત્મનિએવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તોચ્યતે. બીજા અધ્યાયમાં ભગવાન આ સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણન કરતા કહ્યું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. હે પાર્થ, બધી મનની કામનાઓ છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? આત્મનિવ આત્મના તુષ્ટ. એ સ્વયં પોતે જ પોતાના વડે સંતુષ્ટ છે. ટૂંકમાં એને સંતોષ માટે, આનંદ માટે, પ્રસન્નતા માટે પોતાના સિવાય કશાની જરૂર જ નથી. કલ્પના કરો, કે તમને માત્ર ડાબા શાક રોટલી ચાલતું હોય, તમે ખુશ હો, તો ફરસાણ આપે તો હોય તો સારું, ન હોય તો વાંધો નહીં સ્વામી, મને વાંધો નથી. એને શું કહેવાય? લક્ઝરી કહેવાય. ન હોય તો વાંધો નહીં. તો કલ્પના કરો, આપણે જ આપણા આનંદ માટે પૂરતા છીએ, આપણે જ આપણા સંતોષ માટે પૂરતા છે. આપણા સંતોષ માટે આપણને આપણા સિવાય કશું જ ના જોઈએ. કશું એટલે શું? ટૂંકમાં પેલા અમુક બ્રાન્ડ કપડા જોઈએ એવું પણ નહીં, અમુક જાતના શૂઝ જોઈએ એવું નહીં, અમુક જાતના ઘરેણા જોઈએ એવું નહીં, અમુક જાતના વસ્ત્રો એવું કશું જ નહીં. જેવા તે રીત છે. કેમ? હું સંતુષ્ટ છું. કોનાથી? મારાથી. તો માનવીનો મોટો પ્રશ્ન કયો છે? હું મારાથી અસંતુષ્ટ છું. દુઃખ કેમ જન્મે છે? મને મારાથી જ અસંતોષ છે. હું જ મારી જાતને ગમતો નથી, હું જ મારી પ્રેમ કરતો નથી, હું જ મને ગમતો નથી, એટલા માટે એકલો પડી જતો હું ત્રાસી જાઉં છું. કારણ કે મને જ મારી જાત ગમતી નથી, એટલે મારે જાતને કોઈ ને કોઈ રીતે વ્યસ્ત રાખવી જ પડે. તો હું જયારે ગમતો થઉં, મને મારાથી સંતોષ થાય, મને મારાથી આનંદ થાય. જેટલે હું આત્મ સંતોષ, એટલે હું સ્વતંત્ર છું. પૂર્ણ સ્વતંત્રતા અર્થાત હું સંપૂર્ણ સંતુષ્ટ છું. અને ભગવાને સ્થિત પ્રજ્ઞા કહ્યા, વિહાય કામાન્ય સર્વાન પુમામ શરદ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સ શાંતિમ અધિગચ્છતિ. જેની બધી ઈચ્છાઓ જતી રહી છે, અંદરથી સંતોષ પ્રાપ્ત થવાના. ઈચ્છા કહે છે આંતરિક સંતોષમાં ઈચ્છા જન્મે. ઈચ્છા શું બતાવે છે? આંતરિક સંતોષ. જેમ સંતોષ અંદરથી પ્રાપ્ત કરીએ, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરીએ, ઈચ્છાઓ આપોઆપ ઓછી થતી જાય. વિહાય કામાન્ય સર્વાન, જેની બધી ઈચ્છાઓ જતી રહી છે. કેમ? આંતરિક સંતોષ પૂર્ણ પ્રાપ્ત કર્યો છે. એ સંતોષ આનંદ સ્વરૂપ પરમાત્મા તો મારો આત્મા જ છે, અને એ પ્રાપ્ત કરવાના કારણે પુમામ સદ, કોઈ જાતની સ્પૃહા રહી નથી, કોઈ જાતની માગણી રહી નથી, કોઈ અપેક્ષા રહી નથી. ઘણી વાર શું છે, બહારથી ભલે આપણે આપણી ઈચ્છા વ્યક્ત ના કરતા, પણ અંદરથી અપેક્ષા હોય છે કે આમ થાય તો સારું ખરું, આવું મળે તો સારું ખરું, આપણે બોલાવે તો સારું ખરું, મને જરા આમ મારી તરફ ધ્યાન આપે તો સારું ખરું, મને પેલું પીરસે તો સારું ખરું, મને પેલું આપે તો સારું ખરું. એ અંદરથી અપેક્ષાઓ રહે. નિષ્પૃહ એ પ્રકારની અપેક્ષાથી પણ મુક્ત, એ પરતંત્રતા બતાવે છે ને. એવી અપેક્ષા પૂરી ના દુઃખ તો થાય જ આપણને. નિર્મમો નિરહંકાર, જેને મમકાર નથી, જેનું કોઈ માલિકીની ભાવના નથી, આ મારું છે એવી કોઈ જરૂર નથી. નિરહંકાર, જેને કોઈ ઘમંડ નથી, અહંકાર નથી, જે નમ્ર છે, નિષ્કપટ છે, સરળ છે. સશાંતિમ અધિગચ્છતિ, એ જ વાસ્તવમાં શાંતિ પ્રાપ્ત કરે છે. આપણે શું છે? શાંતિ. શાંતિ કહો, સંતોષ કહો, સુખ કહો, આનંદ કહો, પ્રેમ કહો, મુક્તિ કહો, મોક્ષ કહો. આ મોક્ષ તો મનની જ અવસ્થા છે, શરીરની અવસ્થા નથી. આપણે ઉડીએ કંઈક અધર ચાલીએ એનું નામ મોક્ષ નથી, મનની અવસ્થા છે. મને મનુષ્યાણામ કારણમ બંધન મોક્ષ. આ બંધન પણ મનની અવસ્થા છે, મોક્ષ પણ મનની જ અવસ્થા છે. આવું ભગવાને વર્ણન કર્યું બીજા અધ્યાયની અંદર. અર્જુન આ બધું સાંભળ્યું? કોને આવું ન ગમે? દરેક બધા જાણે છે કે સૌથી મોટો બોજ કયો છે? ઈચ્છાનો બોજ છે.
કઈ વસ્તુ મારા પર દબાણ લાવી રહી છે? દુનિયા દબાણ નથી લાવતી. કોણ દબાણ લાવે છે? ઈચ્છાઓ દબાણ લાવે છે. જો મારામાં ઈચ્છા ના હોય તો કોઈ મને કશું કરી ના શકે, કોઈ આકર્ષી શકે જ નહીં ને. વસ્તુ મને ક્યારે આકર્ષી શકે? મારા મનની અંદર ઈચ્છા હોય ત્યારે. અમારા સ્વામીજી કે મારા જેવો હોય કોઈ વ્યક્તિ, ટાલીઓ બોડીઓ, દરેક હું મોટા સ્ટોરમાં જાઉં, સ્ટાર શું કહેવાય છે કઈ, હા, સ્ટાર બજાર, કેટલી વસ્તુ હોય ત્યાં, શું શું બધું શેમ્પુ ને બધું ઘણી વસ્તુ હોય ને. જેને સરસ વાળ હોય તો શેમ્પુ જેના આમ તરત આકર્ષાય કે હા મને આકર્ષણ છે, ના જન્મે. કેમ ના જન્મે? જરૂરત જ નથી. એટલે કપડા જાત જાતના, મને એક જ પ્રકારના કપડા. પેલો કે સ્વામી તમે એક તમારે બહુ સારું છે. મારો એક મિત્ર મને કહે કે તમે એક ચિંતા કરવાની જરૂર નહીં સ્વામી, સવારના પણ ઉઠીને શું પહેરવું એની તમારે ચિંતા નહીં કરવાની. આમ આપણને વસ્તુ આકર્ષી, જયારે ઈચ્છા હોય ત્યારે વસ્તુ આકર્ષી શકે, ત્યારે આપણને આપણા પર દબાણ કરી શકે, આપણું નિયંત્રણ કરી શકે, આપણે કંટ્રોલ કરી શકે, ત્યારે આપણા તે તો ખેંચાઈએ. અને ઈચ્છા ના હોય, જરૂરિયાત ના હોય તો સ્વતંત્ર છે. કોઈ વસ્તુ ખરેખર આપણને નિયંત્રિત ના કરી શકે, કંટ્રોલ ના કરી શકે. અત્યારે શું છે? આપણે દુનિયાથી નિયંત્રિત છીએ. દુનિયા આપણે કંટ્રોલ કરે છે. એટલા માટે નહીં કે આપણે એટલે એટલા માટે નહીં કે હું કમાતી નથી સ્વામીજી, એટલે એવું નથી. બિચારા બાપડા છે એવું નથી. આપણે જરૂરિયાત વાળા છે. આપણી જરૂરિયાતો છે ને આપણા બિચારા બાપડા બનાવે છે, બીજું કઈ નહીં. અને શરીરની જરૂરિયાતો સમજ્યા આવે. ભૂખ તરસ તો બધાને હોય, એની અંદર વ્યવસ્થા ભગવાને કરેલી છે. આપણા બાપડા બિચારા બધી માનસિક જરૂરિયાતો, આ લાગણીની જરૂરિયાતો. સ્વામી કોઈને પૂછતું નથી, કોઈને પ્રેમે નથી કરતું, કોઈ આમે નથી કરતું. આ બધી જરૂરિયાતો એ આપણને પરતંત્ર બનાવે છે, આપણને દિનહીન બનાવે છે, બિચારા બાપડા બનાવે છે. જરૂરિયાતો વિહાય કામ, જે બધી જરૂરિયાતથી મુક્ત થઈ ગયા છે, એની જરૂરિયાતો અંદરથી સંતોષાય છે. એને શું કર્યું છે? એવું જીવન જીવ્યું છે કે જેથી એનો જે આંતરિક સંતોષ છે જીવને પ્રગટ થતો જાય. આવું જીવન જીવીએ કે આપણો જે અંદરનો સંતોષ છે ને એ ધીમે 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 વ્યક્ત થતો જાય, પ્રગટ થતો જાય. ટાંકીમાં પાણી તો ભરેલું હોય, પેલી ચકલી બંધ હોય ને તો પાણી આવે નહીં. ચકલી ખોલીએ એટલે કે નવું નથી આવતું, જે છે બહાર આવે. અંદર તો ટાંકી ભરેલી છે આપણી. શેનાથી ભરેલી? સંતોષથી ભરેલી છે, એવું શાસ્ત્રો કહે છે. આપણી ટાંકી આનંદથી ભરેલી છે. શું થયું ભાઈ? આપણે શું કરવાનું છે? માત્ર પેલો કોક ખોલવાનો. અત્યારે શું કહે છે? કોક બંધ કરીએ છીએ આપણે. શું કરવાનું? કોક ખોલવાનો. બસ આટલું જ કરવાનું. જે છે એને માલિક બનવાનું છે. એવું નથી કે આપણે નવું પ્રાપ્ત કરવાનું છે. તો કઈ રીતે જીવન જીવીએ જેથી આપણો અંદર રહેલો સંતોષ, અંદર રહેલો આનંદ ધીમે 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 કોકની જેમ ધીમે ધીમે ખુલતો જાય. અત્યારે કુંઠિત થઈ ગયો છે અને આપણી પ્રવૃત્તિ આને વધારે કુંઠિત બનાવે છે. જેમને મન બહિર્મુખ હોય, બહાર મન રખડ્યા કરતો હોય, તેમ તેમ અંદરની વસ્તુ એ કુંઠિત થયા જ કરે છે. તો મન અંતર્મુખ કેમ બને? જો અંતર્મુખ બને તો અંદરનો આનંદ માણી શકે, બહિર્મુખ હોય અંદરનો આનંદ ના માણી શકે. અત્યારે મન કેવું છે? બહિર્મુખ છે, ચારે બાજુ રખડ્યા કરતું હોય છે, યોજના જ કર્યા કરે. કયું સિનેમા જોવા જવું, કઈ જગ્યા જવું, કઈ પાર્ટીમાં જવું, ક્યાં શું પહેરવું, શું બાંધવું, વગેરે વગેરે. સતત મન અંતર્મુખ બને તો પછી જે અંદર છે એનો આનંદ લઈ શકે. મને અંતર્મુખ કેમ બનાવવું? તો જે આ મુક્ત વ્યક્તિ છે એને શું કર્યું છે? એવું જીવન જીવ્યો છે કે ધીમે ધીમે મન અંતર્મુખ બનતા બનતા છેક આત્મનિષ્ઠ બની ગયું. એને કારણે એ પોતાનો પૂર્ણતાનો અનુભવ કરી રહ્યો છે. હું તો બધા પૂર્ણ જ છીએ, એનો કઈ એકલો વિશેષ અધિકાર નથી કે એક જ માણસ છે એને કે ભગવાન પસંદ કર્યો, એવું નથી. માણસ માત્ર પૂર્ણ છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં અપ પ્રવેશંદી યદ્વત. ભગવાન કહે કે સમુદ્ર જેવી પૂર્ણતામાં નિષ્ઠે છે. નદીઓ પાણી ઠાલવે તો ઠીક છે, ન ઠાલવે તો ઠીક છે. તેમ આપણે સર્વ કેવા છે?
પ્રત્યેક પૂર્ણ છે. માત્ર જે પૂર્ણતા છે એનો આવિર્ભાવ કરવાનો છે, નવું પ્રાપ્ત નથી કરવાનું. જેમ સૂર્ય આકાશમાં પ્રકાશતો હોય અને વાદળને કારણે એ ઢંકાઈ ગયો હોય તો આપણે નવો સૂર્ય ઉત્પન્ન કરવાનો નથી, માત્ર વાદળ દૂર કરવાના છે. તેમ આનંદરૂપ સૂર્ય અંદર પ્રકાશી રહ્યો છે, પણ આ ઈચ્છાઓ, રાગ, દ્વેષ, આ ચિંતા, આ બધા વાદળો જે છે ને એ આપણા આનંદરૂપ સૂર્યને ઢાંકી રહ્યા છે અને માટે વાદળ જ હટાવવાના છે. શેના વાદળ? ચિંતાવાના, ભયના. વીત રાગ ભય ક્રોધ, રાગ દ્વેષ ભય ક્રોધ આ બધું મનમાં છે, આપણા આનંદને કુંઠિત કરે છે. અત્યારે જેમ જીવન જીવે છે એમાં રાગ દ્વેષ ભય વધતા જાય છે, ઘટતા નથી. એવું ઉલટું જીવન જીવીએ છે. કેમ જીવન જીવવું જેથી રાગ દ્વેષ ભય ક્રોધ ઘટતા જાય? એનો આધ્યાત્મિકતા. સાંસારિક જીવન કોને કહેવાય? રાગ દ્વેષ વધતા જાય, કામ ક્રોધ વધતા જાય, પરતંત્રતા વધતી જાય. આધ્યાત્મિક જીવન કોને કહેવાય? આ રાગ દ્વેષ ઘટતા જાય, કામ ક્રોધ ઘટતા જાય, આપણે સ્વતંત્ર બનતા જઈએ. આ પ્રકારના જીવનને ભગવાન કર્મયોગ કહે છે. બીજા અધ્યાયમાં એનું વર્ણન થયું અને પરિણામે જે મુક્ત પુરુષનું વર્ણન થયું. અર્જુનને થયું મારે આ બનવું છે. એ તો કઈ કર્મ કરતો નથી. પુમામ શરદ નિસ્પૃહ, કોઈ પ્રકારની સ્પૃહા વગર આ વિચરણ કરી રહ્યો છે, કારણ એની કોઈ જરૂરિયાત જ નથી, મારે કોઈ કર્મ પણ કરતો નથી. અર્જુને બહુ ગમ્યું, કારણ કે અત્યારે જે કર્મ કરો ને બહુ અણગમતું છે. એટલે એમ કેમ છટકવું એ તો બહુ વિચાર એ તો વિચારો પ્રયત્ન કરી જ રહ્યો હતો. ભગવાને કે એને સહાનુભૂતિ ન બતાવી, પણ જયારે વર્ણન સાંભળ્યું તો અર્જુનને થયું કે બસ મારે એવા સંન્યાસી બની જવું છે. એ સંન્યાસ એટલે અમુક વસ્ત્રની વાત નથી કરી, સંન્યાસ એ માનસિક સ્થિતિ છે. કઈ સ્થિતિ? વિહાય કામાન્ય સર્વાન, જે બધા પ્રકારની કામનાઓથી જરૂરિયાતથી મુક્ત છે, જે નિસ્પૃહ છે, જેને કોઈ અપેક્ષાઓ નથી, જેને કોઈ માલિકી નથી, જેનો કોઈ અહંકાર નથી, જે નિર્મળ છે, જે નમ્ર છે. આનું નામ સંન્યાસી. એના આવા કપડા પહેર્યા હોય કે ના પહેર્યા હોય. ભગવદ્ ગીતામાં ભગવાન સંન્યાસીઓના કપડાથી નથી કરતા, હેરસ્ટાઈલથી નથી કરતા. કેવી હેરસ્ટાઈલ હોય તો સંન્યાસી કહેવાય? માથું બોડાવી નાખ્યું, જટિલો મુંડી લુંછિત કેશ, કાશાયામર બહુકૃત વેશ. કઈ જાતની હેરસ્ટાઈલ આવે? ભલે એવો સંન્યાસ નો ખોટો નથી, સારો છે, પણ એ સંન્યાસ મૂળ કેવો છે? માનસિક સ્થિતિ છે. એ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત કરવાની ક્ષમતા, સ્વતંત્રતા બધાને છે. એ પ્રકારના સંન્યાસી કેમ બનવું એ ભગવાન ભગવદ્ ગીતામાં શીખવાડે છે. તો જો હવે આપણે ત્રીજા અધ્યાયના વિષય પર આવીએ તો ગઈકાલે ચર્ચા કરી તેમ અર્જુન સમક્ષ એક અત્યંત અપ્રિય અણગમતું કર્મ છે. કેવું કર્મ છે? યુદ્ધનું. એ યુદ્ધ કેવું છે? જેમાં પોતાના સ્વજનોનો સંહાર થવાનો છે. આ પ્રકારનું અત્યંત અણગમતું કર્મ છે જે અર્જુન ટાળવા માંગે છે. તદુપરાંત આ કર્મ કરવાથી લાભ શું? અર્જુન તને વિજય પ્રાપ્ત થશે, મને નથી જોઈતો. ઘણી વાર આપણું મને નથી જોઈતું, પરીક્ષામાં નથી બેસતું. કેમ ને? અરે પાસ થઈશ તો તને એડમિશનમાં નથી જોઈતું, ડોક્ટર બને નથી બનવું, પછી ગાડી આવશે નથી જોઈતી. એવું થઈ જાય ને ઘણી વાર. પેલું નથી કરવું માટે પેલું કશું નથી જોતું, એવું પણ થઈ જાય. અર્જુન કહે છે મારે નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. મને વિજય પણ ના જોઈએ, રાજ્ય પણ ના જોઈએ, સુખના સાધન પણ ના જોઈએ, દીર્ઘ જીવન કશું નથી જોઈતું. પછી કર્મ શા માટે કર? આ લડાઈ લડું તો શું મળે? વિજય મળે, તો રાજ્ય મળે, સત્તા મળે, પ્રતિષ્ઠા મળે, એમાં કઈ મન ના જોઈએ. એટલે અહીંયા ભગવાન કર્મયોગમાં શીખવાડે છે કે કર્મનું માત્ર આ પ્રકારનું પરિણામ છે. આપણે કર્મને મૂલવતા આવ્યા છીએ કઈ રીતે? એ દ્વારા કયા પ્રકારની ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય એ દ્વારા આપણે કર્મને મૂલવતા આવ્યા છીએ. ભગવાન કે નહીં, કર્મનું એક બીજું મહત્વનું પાસું છે અંતે કે કર્મ કરવાથી એક આંતરિક સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. ગઈકાલે આપણે વાત કરી ને, બે પ્રકારની સમૃદ્ધિ છે. એક છે બહારની સમૃદ્ધિ, ભૌતિક સમૃદ્ધિ, બીજી છે આંતરિક સમૃદ્ધિ, દૈવી સંપત્તિ. બે પ્રકારની સંપત્તિ છે. પેલી બહારની સંપત્તિ આપણે પરિચિત છે, એ ધન, પ્રતિષ્ઠા, સત્તા વગેરે બહારની સંપત્તિ છે. એનો કોઈ વિરોધ નથી, એમાં કઈ ખોટું ખરું નથી.
પણ અગત્યની કઈ વસ્તુ છે? આંતરિક સંપત્તિ. અહિંસા, સત્યમ, અક્રોધ. ગઈકાલે વાત કરે ને, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, જેને કોઈ પ્રત્યે દ્વેષ નથી. મૈત્ર, જે બધાને પ્રેમ સ્નેહ કરે છે. કરુણ, જે બધા પ્રત્યે કરુણા દાખવે છે. નિર્મમો નિરહંકાર, જેને મમકાર નથી, અહંકાર નથી, હંમેશા ક્ષમાશીલ છે, સદા પ્રસન્ન છે. આ આંતરિક સમૃદ્ધિ છે. તો ભગવાન કે જો કર્મ માત્ર બાહ્ય સંપત્તિનું સાધન જેવું નથી. કર્મ કઈ રીતે કરો એ પરથી નક્કી થાય કે તમને આંતરિક સંપત્તિ પણ પ્રાપ્ત થાય. અર્જુન કર્મને મૂલ્ય કેવી રીતે? કર્મ દ્વારા જે બાહ્ય સંપત્તિ મળવાની છે, વિજય, રાજ્ય, સુખ, એક વસ્તુ છે. બસ એટલું જ જાણે છે કે કર્મ કરવાથી આ મળે. ભગવાને શીખવા માંગે એ નહીં, એ ઉપરાંત કંઈક મળી શકે એમ છે. માત્ર બાહ્ય સંપત્તિ નહીં, કર્મ દ્વારા આંતરિક સંપત્તિ પણ મળે. અને સુખ જે છે એ સુખ નક્કી છે ને થાય આંતરિક સંપત્તિથી. જેટલે ઊંચે આપણે વધારે કરુણા પ્રાપ્ત કરી, ઉદારતા પ્રાપ્ત કરી, સરદયતા પ્રાપ્ત કરી, જેટલા ઊંચે વધારે પ્રામાણિક બન્યા, જેટલા ઊંચે આપણે વધારે લોકોને સ્વીકાર કરતા થયા, ઉદાર બન્યા, એટલે ઊંચે આપણે આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરી, એટલે ઊંચે આપણે સુખી થઈએ. આમ સુખનું માપ કયું છે? કેટલે ઊંચે આપણે આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરી. કેટલે ઊંચે આપણે કરુણા, પ્રેમ, દયા, ક્ષમા, એ બધા સદગુણો જેટલા ઊંચે વધારે પ્રાપ્ત કરે એટલે ઊંચે સુખી. આમ સુખની આપણી સમજ જ ખોટી છે. આપણે એમ કે જેમ બહારની વસ્તુ વધારે તેમ માણસ સુખી. પણ વેદાંત શાસ્ત્ર શું કહે છે? જેમ આંતરિક સંપત્તિ વધારે તેમ મનુષ્ય સુખી. તમે વિચાર કરી જોજો. આપણો અનુભવ એવું કહે છે કે નહીં? જયારે આપણે કોઈ પણ નાનકડું પણ નિસ્વાર્થ કામ કરીએ, ક્યારેક કોઈને મદદરૂપ થઈએ, એ મદદરૂપ થવાને કારણે એ વ્યક્તિના મોં પર જયારે પ્રસન્નતા જોઈએ તો આપણે આનંદ થાય છે કે નથી થતો? બધી માતાનો અનુભવ છે કે પોતાના સંતાનને ખવડાવીને આનંદ, પરિવારને આમ જમાઈને કેવો આનંદ થાય છે. આજે જ મને એક જણ કે સ્વામીજી, મારી મમ્મીની તબિયત તો સારી નથી રહેતી. એ શું કરે છે? બસ એમ તો બધા ઘરમાં આવે ને, કાકાઓ અને સગાવાલાઓ બહુ ગમે, એમને ખવડાવવાનું બહુ ગમે. એની તબિયત સાહેબ તો ઉઠે, ગમે તેમ કે રસોઈ બનાવે, બધાને જમાડે. એ પોતે કઈ ખાઈ શકે નહીં. બહુ આનંદ છે ને, જમાડવાનો આનંદ છે. એ જયારે જુદા પ્રકારનો આનંદ છે કે ખાઈને કેટલો આનંદ મળે, કેટલું ખાઈ શકો, પેટ ભરી જાય ત્યાં સુધી. ખવડાવવામાં તો કેટલાય પેટ ભરી શકો, એનો આનંદ એની કોઈ સીમા જ નથી ને. આવી રીતે ભોગવવાનો એક આનંદ છે, પરંતુ પરોપકારનો બીજો આનંદ છે. આ કર્મ ભોગવવા માટે પણ થાય, કર્મ પરોપકાર માટે પણ થાય. તો કર્મથી કેવી રીતે આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવી? જયારે જયારે પણ મનમાં દયાની ભાવના જન્મે, ક્ષમાની ભાવના જન્મે, કરુણા જન્મે, ત્યારે આપણે સુખી હોઈએ. જયારે જયારે ક્રોધ જન્મે, દ્વેષ જન્મે, ઈર્ષ્યા જન્મે, દુઃખી થઈ ગયા છે. ખરું કે નહીં? ક્રોધ હોય તો આપણો આનંદ આવે, દ્વેષ હોય તો આનંદ આવે, ઈર્ષ્યામાં આનંદ ખરો. ત્યારે આપણને કોઈ પ્રેમ હોય, આનંદ છે. આપણા હૃદયમાં ઉદારતા હોય, આનંદ છે. કોઈ આપણે માફ કરી શકીએ તો આમ સંતોષ થાય કે મેં કંઈક કર્યું, કોઈ ગુનો કર્યો છે અને સજા કરી શકો એમ છું, છતાંય ધારો કે માફ કરું ઉદાર હૃદયથી, તો મને શું થાય? એક આત્મગૌરવ જન્મે છે. ધારો કે હું સાચું બોલું, એને માટે મારે વેઠવું પણ પડે, પણ વેઠીને સાચું બોલું તો મને શું થાય છે? આત્મગૌરવ જન્મે છે, આત્મસંતોષ જન્મે છે, મને મારા પોતાના વિશે ગર્વ જન્મે, મારા પોતાના વિશે માન જન્મે. હું જુઠ્ઠું બોલીને કશો લાભ લઈ જાઉં, પણ એ લાભ કદાચ મળે, પણ એ જુઠ્ઠું મારા માટે માન નથી જન્મતું. હું પોતે જ મારી દ્રષ્ટિમાં હલકો થઈ જાઉં છું. આ વિચારણા જેવું છે બધું. તેથી કેવી રીતે પોતાના વિશે ગૌરવ જન્મે,
પોતાના વિશે માન જન્મે, એટલે હું છે આપણે આનંદ થાય, સંતોષ જન્મે. એ પ્રકારનું જીવન ભગવાન શીખવાડે છે. એનું નામ છે યોગ. જીવનો બે રીત છે, ભોગ અને યોગ. ભોગ કેમ બહારની સંપત્તિ પ્રાપ્ત કરવી, યોગ કેમ આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવી. તો કર્મથી બંને થઈ શકે. કર્મથી બહારની સંપત્તિ પણ મળે, કર્મથી આંતરિક સંપત્તિ પણ મળે. એક બીજી વસ્તુ છે કે આંતરિક સંપત્તિ મળે, બહારની ના મળે એવો નિયમ નથી. બહારની મળે, પણ આપણે ધ્યાન કોના પર અત્યારે આપીએ? આંતરિક સંપત્તિ. બહારની વસ્તુ આવે તો સારું છે, એ જાતે આવશે. ન માગે દોડતું આવે. અરે પ્રારબ્ધ તો ગયેલું રહે છે, દૂર માંગે તો ન માગે દોડતું આવે. જેમ જેમ બહારની વસ્તુની પાછળ દોડે ને એમ દૂર થતી જાય. એને આવવું હોય તો આવે, તો એને જાતે આવે, ન આવે તો આપણે ચિંતા નથી. આ પ્રકારની સ્વતંત્રતા એ ભગવદ્ ગીતાનો વિષય છે, બીજા અધ્યાયનો વિષય છે, ત્રીજા અધ્યાયનો વિષય છે. ત્રીજા અધ્યાયનો પ્રારંભ અર્જુનના સંશયથી કે પ્રશ્નથી થાય છે. તો હવે આપણે ગઈકાલે કહ્યું તે પ્રમાણે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના એક એક ચરણ બંને આપણે બહેનો બોલશે. તમે બધા એને દોહરાવજો. તો પહેલા બે શ્લોક. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ તૃતીયોऽધ્યાયः. અર્જુન ઉવાચ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન. તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસि કેશવ. વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે. તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોહમાપ્નુયામ. અર્જુન ઉવાચ. ભગવાને બીજા અધ્યાયનું પ્રવચન આપ્યું અને પ્રવચનનો અંતે ભગવાને સ્થિત પ્રજ્ઞનું, જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું, મુક્ત પુરુષનું વર્ણન કર્યું. મેં કહ્યું પ્રમાણે જેને સંપૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે, જેને જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે, જેને પોતાની પૂર્ણતાનો પૂર્ણ આવિર્ભાવ કર્યો છે, પૂર્ણતાની આડે જે કે અવરોધ દૂર કર્યા. એટલે હવે કંઈ કરવાનું રહેતું નથી. જે પ્રાપ્ત કર્યા પછી કઈ પ્રાપ્ત કરવાનું રહે નહીં. જે જાણ્યા પછી કઈ જાણવું ના રહે, એ સ્થિતિ એને પ્રાપ્ત કરી છે તો મુક્ત છે. એ કઈ કરવાનું નથી, એ મુખ્ય નિવૃત્ત છે. બધા કર્મથી કર્તવ્ય મુક્ત છે. તો એ ધ્યેય છે. અર્જુને સાંભળ્યું કે ભગવાન કહી રહ્યા છે કે જીવનનું ધ્યેય શેમાં છે? બધા કર્તવ્ય કર્મથી મુક્ત થવામાં. ત્યારે ભગવાન મને શું કરવાનું કહે છે? કર્મણ્યેવાધિકારસ્તે, તું કર્મ કર, તારો કરવામાં જ અધિકાર છે. આમ જીવનનું ધ્યેય છે કર્તવ્ય કર્મથી મુક્ત થવું. ત્યારે ભગવાન મને કહે છે તું કર્તવ્ય કર્મ કર. ભગવાન જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન.
આપે મને જે પ્રવચન આપ્યું, જે ઉપદેશ આપ્યો, એ પ્રથમ હું એવું સમજ્યો છું કે ભગવાન જ્ઞાન છે કર્મ કરતા ચડિયાતું છે. તો જ્ઞાની છેવટે આ મનુષ્ય મુક્ત કોણ છે? જે જ્ઞાની છે, જે જાણે છે કે હું આનંદ સ્વરૂપ છું, જેના આત્માનું જ્ઞાન છે, આત્મા નિષ્ઠ છે, એ મુક્ત પુરુષ છે. માટે આ જ્ઞાન પ્રાપ્ત કરવું, નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જીવનનો ધ્યેય છે. એને માટે કયો સાધન છે? તો કે નિવૃત્તિ સંન્યાસ સાધન છે. એક પ્રવૃત્તિ માર્ગ, બીજો નિવૃત્તિ માર્ગ. તો ભગવાન આપ તો જ્ઞાનની પ્રશંસા કરી રહ્યા છો, નિવૃત્તિની પ્રશંસા કરી રહ્યા છો, અને કર્મને નથી ઉતરતું કહો છો. તત્કિમ કર્મણી ઘોરે માં નિયોજયસી કેશવ. તો ભગવાન મને આ ઘોર કર્મમાં આપ શા માટે નિયુક્ત કરો છો? કે મને આ કર્મ કરવાનું કેમ કહો છો? આ અત્યંત હિંસાવાળું કર્મ કરવાનું કેમ કહો છો? વ્યામિશ્રેણ વાક્ય બુદ્ધિ મોહે શિવ મેં. ભગવાન આપના વચનો દ્વિઅર્થી ન હોય, એવું આપના વચનો ન હોય, પણ આપ જાણે કે આપના વચનો દ્વિઅર્થો, એમ હું મોહિત થઈ ગયો છું, હું ગૂંચવાઈ ગયો છું કે મારે કર્મ કરવું કે જ્ઞાનની સાધના કરવી, મારે કર્મ કરવું કે સંન્યાસ લઈ લેવો. ટૂંકમાં આ કર્મ છોડી દઉં, અહીંથી રણમાં જતો રહું, વનમાં જવું, ત્યાં જઈને ધ્યાન કરવું, જ્ઞાનની સાધના કરવું, એવું મારે કરવું કે કર્મ કરવું? હવે આપે જે ચિત્ર રજૂ કર્યું ભગવાન, એમાં તો જેણે જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું છે એ મુક્ત પુરુષ કેવો છે? સર્વ રીતે પોતાનું નિષ્ઠ છે, કોઈ કર્મની જરૂરિયાત વગરનો છે, અને માટે એને તો આ રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે. મારે એવું બનવું છે? તો ભગવાન આપ મને આ કર્મ છોડીને વનમાં જઈને ધ્યાન કરીને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની આપ મને અનુમતિ કેમ નથી આપતા? શા માટે આપ મને આ કર્મ કરવાનું કહો છો, જેમાં અનેક પ્રકારનો સંઘર્ષ રહેલો છે? આમ અર્જુનના પ્રશ્નમાં આ એક વસ્તુ, મૂળ વસ્તુ આ છે. હજી કારણ કે એને આ કર્મ કરવું નથી, મૂળ તો એને અહીંથી છટકી જવું છે. કારણ કે આ કર્મમાં અનેક ખૂબ સંઘર્ષ રહેલો છે. એનું પરિણામ પણ એને જરા ઉત્સાહજનક જણાતું નથી. આના પરિણામે મારા કેટલા સ્વજનોનો વધ થશે, અને તેથી કેટલું દુઃખ હશે, અને એને કર્મ ગમતું નથી, એનું પરિણામ ગમતું નથી, પણ છોડી દઉં છે. વળી આ કર્મ દ્વારા જે વિજય વગેરેમાં એને રસ નથી. આ કર્મ શા માટે કરવું? એના કરતા કર્મ છોડીને જ્ઞાનની સાધના કેમ ના કરવી? આમ અર્જુન માટે આ બે પ્રશ્ન છે, કર્મ કરવું કે પછી કર્મ છોડીને જ્ઞાનની સાધના કરવી. આ બે તો થઈ ના શકે. હસુનો લોટ ફાંકવો બે તો સાથે થાય નહીં. કર્મ કરવું અને કર્મ છોડવું બે તો સાથે થઈ ના શકે. તદેકમ વદ નિશ્ચિત. મારા ભગવાન મારા માટે શું યોગ્ય છે, હું શેને માટે યોગ્ય છું, એ નિર્ણય કે આપ મને કહો કે મારે કર્મ કરવું કે પછી કર્મ છોડીને મારે ધ્યાન કરવું, મારે શું કરવું? આ અર્જુન પ્રશ્ન કરે છે, જે પ્રશ્ન આપણા જીવનમાં વારંવાર ઉપસ્થિત થતો હોય કે છોડીને જતા રહીએ. તો આધ્યાત્મિકતા કોને કહેવાય? આવું રોજ બરોજ જીવન જીવનમાં આધ્યાત્મિકતા ખરી કે વિશેષ કંઈક કરીએ, માં ધ્યાન કરીએ, એવું શ્રવણ કીર્તન કરીએ તો જ આધ્યાત્મિકતા કહેવાય, કે પછી આ રોજ બરોજમાં આધ્યાત્મિકતા ખરી? એવો પણ અર્જુનનો પ્રશ્ન છે. તો ભગવાન એનો ઉત્તર આપણને આ ત્રીજા અધ્યાયમાં આપે છે. તો ત્રીજા શ્લોકમાં કહે છે, શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા, પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ, જ્ઞાન યોગેન સાંખ્યાનામ,
ભગવાન કહે છે લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ. ભગવાન અર્જુનને અનઘ એમ કરીને સંબોધે છે. અઘ એટલે પાપ, અનઘ એટલે નિષ્પાપ. હે નિષ્પાપ અર્જુન, તો જે અર્જુનને એક આ ખાસિયત છે, વિશેષતા છે, કેવો છે? નિષ્પાપ છે, નિષ્કપટ છે. એટલું ખરું. આમ આ ગીતાના ઉપદેશના અધિકારી બનવા માટે કે ગીતાના ઉપદેશમાંથી સારામાં સારો લાભ લેવા માટે આપણે અર્જુન જેવા બની નિષ્કપટ બનીએ. સીધા સાદા અર્જુન કેવો છે? પ્રામાણિક છે. અંદર કંઈક અને બહાર કંઈક એ પ્રકારની માયા એનામાં નથી. જે હોય તડ થોડો બોલી દેવો છે. એને કારણે કદાચ જીવનમાં ઘણા સંઘર્ષ થાય ખરા, પણ એના મનમાં કોઈ પાપ નથી, નિષ્પાપ છે. મનો પાપ એટલે શું? અંદર ઈરાદો એક પ્રકારનો હોય અને બહાર વર્તન જુદા પ્રકારનું હોય. આપણું વર્તન જોયું તો જણાશે ખરો. બરાબર હસતા હોઈએ, હસીને આવકારતા હોઈએ, અંદર વિચાર ક્યારે છૂટ્યા, ભલા ક્યારે જાય. પ્રિય મિત્ર એવું લખીએ ખરા, પ્રિય હોય કે ના હોય. આપણે ઘણી વાર બધો કેટલો વ્યવહાર આપણે કરવો પડતો હોય. સ્વામીજી તો કરવું પડે જીવનમાં, વ્યવહાર કરવો પડે. એ તો લોકો શું કે આપણે કેવા દેખાઈએ, આપણે કેવું ખરાબ દેખાય, આપણે આબરૂ જાય. આબરૂ સાચવવા માટે લોકો શું કહે, લોકો પાસે વાહ વાહ મેળવવા માટે, લોકો પાસે સન્માન મેળવવા માટે આપણે ઘણીવાર એવું વર્તન કરતા હોઈએ જેમ અંદરથી આપણે સંમત ના હોઈએ. કરવું પડે સ્વામીજી. અંદર એટલો ભય છે, અસલામતી છે, જરૂરિયાત છે, અપેક્ષાઓ છે. આ બધી વસ્તુઓ, અપેક્ષાઓ, જરૂરિયાતો આપણને નિર્બળ બનાવે છે. એ આપણે પરવશ બનાવે છે. આ પરવશતા આપણી પાસે અનેક પ્રકારના અપ્રામાણિક કાર્યો કરાવે છે. ના સ્વામી, હું તો પ્રામાણિક છું, મેં કોદાડો કોઈને, હું તો કોઈ અપ્રામાણિકતા કે બહુ મોટી વસ્તુ નથી. આપણે કરોડ રૂપિયા લાંચ લે એટલે અપ્રામાણિક છે એવું નથી, પણ અંદર ઈરાદો કંઈક હોય અને બહારનું વર્તન કંઈક હોય, અપ્રામાણિકતા આવી જ ગઈ. આવી ગઈ કે નહીં? બહારથી આપણે લોકોને ખુશ કરવા બોલીએ, અંદરથી આપણો ઈરાદો ના હોય. આમ ઈરાદાની ચોખ્ખાઈ અગત્યની વસ્તુ છે. અર્જુન પાપહીન છે એટલે ઈરાદો ચોખ્ખો છે. આ એક જરૂરિયાત છે, નિષ્પાપ અનઘ. આપણે આપણા ઈરાદાઓથી જરા સભાન બનીએ અને ધીમે ધીમે ઈરાદાઓને ચોખ્ખા કરીએ. આ ભારતમાં અને વિદેશમાં આટલો ફેર ખરો. પશ્ચિમના લોકોનો ઈરાદો બહુ ચોખ્ખો હોય, પ્રામાણિક હોય. એટલે અંદર જે હોય એ જ બહાર હોય વર્તન સામાન્ય. ન ગમતું કહી દે, મને નથી ગમતું, મને નથી કરવું, હું નહીં કરું. એને કારણે બધી જે થાય તે ખરું, સહન કરવા તૈયાર છે, પણ હું તો નહીં કરું. આટલું બાળક એને આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈ ડોન્ટ કેર ફોર ઇટ, મને નહીં જોઈએ, નથી ગમતું. અરે સ્વામીજી આવે, મને ના જોઈએ, ચોકલેટ નથી જોઈતી. આમ અંદર જે થતું હોય એ જ બહાર વ્યક્ત કરે, શબ્દોથી, વર્તનથી. એ કે હંમેશા સારું છે એવું નથી કહેવા માંગતો, પણ આ એક પ્રામાણિકતા છે. એ તકલીફ એમાં શું જાય, જ્યાં વિવેક ના હોય ને ત્યાં અંદરનો બધો ક્રોધ બહાર પાડી દઈએ, એને કારણે ઘણા સંઘર્ષો જન્મે. એટલે એ કઈ અંદર હોય તડફડ કહેવું એવી જરૂર નથી, પણ અંદર કંઈક અને બહાર કંઈક આવી માયા કહો, કપટ કહો, એ આપણા દેશમાં વધારે એટલા મળે છે કે આપણે માટે બીજા શું કહેશે બહુ મહત્વનું છે. બીજા શું કહેશે, બીજા સ્વીકારશે કે નહીં સ્વીકારે, બીજા આદર કરશે કે નહીં કરે, એ આપણા માટે બહુ મહત્વનું છે. પશ્ચિમમાં તો જેન જે કહેવું એ કરે, મારે જે કરવું એ કરે, ત્યાં સ્વતંત્ર છે, આપણે પરતંત્રતા છે. એટલે
આપણી આવી ઈરાદાઓ ચોખ્ખા ન હોવાને કારણે, આપણે ભયથી વર્તા હોવાને કારણે, સલામતી વર્તા હોવાને કારણે, પરવશતાથી વર્તા હોવાને કારણે ઘણીવાર આપણા ઈરાદાઓ ચોખ્ખા નથી હોતા. જોજો, હું કે આગ્રહ નથી રાખતો કે આપણે વાત છે, પણ છતાં જરા જોજો. અને એક સાધના છે કે મનમાં જે હોય એ વચનમાં હોય એ કર્મમાં હોય એ પ્રકારની એક સુમેળ આપણે આંતરિક પ્રાપ્ત કરવો જોઈએ. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મનામ મનસ્સંયત વચસ્સંયત કર્મણ્યત દુરાત્મનામ. આ મહાત્મા અને દુરાત્મા ફેર શું છે? મહાત્મા કોણ કહેવાય? જે મનમાં છે, એ જ વાણીમાં છે, એ જ કર્મમાં છે. પણ સ્વામીજી બધું કહે, બધું મનમાં હોય તો બધું કહેવાય નહીં, તો ના કહેશો. બધું કે બધી કહેવાની જરૂર નથી. નથી કહેતા મનમાં હોય તો બહાર પાડો. ના પાડશો ભાઈ બહાર, તો બહાર પાડો એવું પાડો જે મનમાં હોય, નહીં તો બહાર ના પાડશો, ના બોલશો. જો આપણે વચનનું પાલન ન કરી શકીએ તો બોલવાનું નહીં, વચન નહીં આપવાનું. હા હું કરી દઈશ એવું કહેવાની જરૂર નથી. 1 મિનિટમાં આવું છું, પછી ભલે અડધા કલાક પછી હું શું કામ કહીએ? હા તૈયાર હશે, આવી જાઓ. અને તૈયાર એટલે આપણે જાણીએ તૈયાર નથી તો પણ કહી દઈએ તૈયાર હશે. એટલે બીજાને ખુશ રાખવા માટે આપણે ઘણું કરતા કહેતા હોઈએ છીએ જે કરી શકતા હોતા નથી. એ જરૂર નથી, પણ ખુશ તો રાખવા જ પડે ને સ્વામીજી. આમ આ નાની નાની વસ્તુ જરા જોવા જેવી છે. અનઘ અર્જુન કેવો છે? અનઘ છે, નિષ્પાપ છે, નિષ્કપટ છે. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ. હે નિષ્પાપ અર્જુન, મેં આ 2 પ્રકારની નિષ્ઠા, 2 પ્રકારની જીવન રીતનો શાસ્ત્રમાં ઉપદેશ કર્યો છે. જ્ઞાન યોગે ને સાંખ્યાનામ, કર્મ યોગે ને યોગીનામ. આધ્યાત્મિક સાધકો માટે 2 પ્રકારની એટલે 2 તબક્કાની જીવન રીતનો ઉપદેશ કર્યો છે. ભગવાન કોને ઉદ્દેશ રહ્યા છે? સાધકને, મુમુક્ષને. આ ગીતા સંસારી માણસ માટે કોને માટે છે? સાધક માટે છે, મુમુક્ષ માટે છે, જે પોતાના જીવનમાં કલ્યાણ કરવા માંગે છે. આપણે એવું ઈચ્છતા હોય કે સ્વામીજી ગીતા શીખીએ તો પછી આપણે પ્રમોશન મળે કે ના મળે, મારા દીકરાનું લગ્ન થાય કે ના થાય, ભગવાન જાણે, એ આપણને ખબર નથી. ટૂંકમાં આપણે કોઈ વ્યવહારિક લાભ મળે એ માટે ભગવદ્ ગીતાનો ઉપદેશ નથી, એ માટે બીજા બધા ઉપદેશો ઘણા છે. 2 પ્રકારની વિદ્યા છે જીવનમાં, પરાવિદ્યા, અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે દુનિયા વિશેની વિદ્યા, એ પણ જરૂરી છે. આ કેવી છે? અપરાવિદ્યા. આત્મા વિશેની વિદ્યા, જીવન વિશેની વિદ્યા, ઈશ્વર વિશેની વિદ્યા, વિવેક વિશેની વિદ્યા, જીવનના નિયમો વિશેની વિદ્યા, જીવનનું કલ્યાણ કરવાની વિદ્યા. તો જે પોતાના જીવનનું કલ્યાણ કરવા માંગે છે, જેમના જીવનમાં કંઈક વિવેકે જન્મ્યો છે, કે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છે, સ્વામીજી એ જીવન અર્જુન સમજી ગયો કે જે જીવન જીવી રહ્યો છું એનાથી મારા જીવનમાં કલ્યાણ થવાનું નથી. યે શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેયમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન ભગવાનને શરણાગત થયો. એને ભગવાનને પોતાના રથના સારથી બનવાનું તો વિનંતી કરી છે, પણ હજી એટલું પૂરતું નથી. આ યુદ્ધના મેદાનના યુદ્ધના પ્રારંભમાં થાય પહેલા છે અર્જુનમાં જે અને મહાન સંઘર્ષ જન્મ્યો, જે શોક જન્મ્યો, એ જે મંથન થયું, એ મંથનમાંથી અર્જુન આ નિર્ણય પર આવ્યો કે જે પ્રકારનું જીવન જીવી રહ્યો છું એ જીવન યોગ્ય રીતે નથી જીવાતું. કાર્પણ્ય દોષો પદ સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. ભગવાન, મેં જીવનમાં કૃપણતા દાખવી છે, મને જીવન જે તક મળે એનો ઉપયોગ કર્યો નથી. આ મનુષ્ય જીવન જે છે ખરેખર આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. મેં એનો ઉપયોગ માત્ર ભૌતિક વસ્તુમાં જ કરી નાખ્યો છે. ભગવાન બુદ્ધિ આપે છે, બુદ્ધિમાં બંને પ્રકારની ક્ષમતા છે. આ બુદ્ધિનો ઉપયોગ કરીને કેમ આપણે ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા કરીએ, અથવા એ જ બુદ્ધિનો ઉપયોગ કરીને કેમ આપણે આંતરિક સિદ્ધિ પ્રાપ્ત કરીએ, આ બંને પ્રકારની ક્ષમતા બુદ્ધિમાં છે. ભગવાન મેં ક્યારેય વિચાર કર્યો જ નથી કે જીવનનું બીજું પાસું હોય.
આજે મેં જોયું કે મારે શું ખૂટે છે, આટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરે શું ખૂટે છે તે હું જોઈ શકું છું કે આ મારા મનમાં જે શોક જન્મ્યો, વિષાદ જન્મ્યો, મુક્ત થવાનો માર્ગ નથી. આટલો સિદ્ધ પુરુષ હોવા છતાં, આટલો સફળ હોવા છતાં પણ આ શોકનો સામનો એ મને પરવશ બનાવી રહ્યો છે. એને મારો કબજો લઈ લીધો છે. એમાંથી કેમ છૂટવું? હું અત્યારે મારી પાસે કોઈ ઉપાય નથી, મારી કોઈ માર્ગ નથી. શોકમાંથી કેમ મુક્ત થવું? ક્રોધમાંથી કેમ મુક્ત થવું? દ્વેષમાંથી કેમ મુક્ત થવું? આ ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ આવીને આપણો કબજો લઈ લે છે, આપણો પરવશ બનાવી દે છે. ખરું કે નહીં? ક્રોધ જન્મે એટલે પછી ખલાસ. આપણી જાત રહેતી જ નથી, આપણે બીજું કઈ બની જઈએ છીએ. ક્રોધ જન્મ્યો, ઈર્ષ્યા જન્મી, દ્વેષ જન્મ્યો, તિરસ્કાર જન્મ્યો, આપણા મનનો કબજો લઈ લે છે, પરવશ બની જાય છે. મને મુક્ત કેમ થયું? ભગવાન મને ખબર નથી. આટલી બધી મેં સિદ્ધિઓ, આટલી શક્તિઓ પ્રાપ્ત કરી, આ શક્તિ પ્રાપ્ત કરવાનું રહી જ ગઈ છે. આ બહારના શત્રુનો સામનો કરી શકો છો, પણ આંતરિક શત્રુ છે એનો પર કેમ વિજય પ્રાપ્ત કરો એ તો હું જાણ્યું નથી. મેં તો જે આ રીતે જીવનમાં કઈક જીવનનો સર્વૈયું કાઢીને જુએ છે કે જે થઈ રહ્યું છે બરોબર નથી, કઈક પરિવર્તન આનવાની જરૂર છે. આ રીતે જે મુમુક્ષુ છે, જેને મુક્ત થવું છે, મુક્ત થવું છે આ પરવશતામાંથી મુક્ત થવું છે. એમના માણસો દુનિયા આપણો પરવશ બનાવે છે, એમના માણસો સંજોગો આપણો પરવશ બનાવે છે, આપણું મન આપણો પરવશ, આપણા આવેગો આપણો પરવશ બનાવે છે. કયા આવેગો? આ કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, આ આવેગો પરવશ બનાવે. એ જેના મનથી એ માણસ સ્વતંત્ર છે, ભલે એની પાસે ભૂખ્યો હોય તો એ સ્વતંત્ર છે, એની પાસે કશે કાણી કોળીએ ના હોય ને તો એ સ્વતંત્ર છે. એ તો આનંદમાં છે. કઈ વસ્તુ મારા આનંદને મને વંચિત રાખે છે? આ કામ, ક્રોધ જ મને આનંદથી વંચિત રાખે છે. એની મુક્ત થયો હોય તો આનંદમાં પ્રતિષ્ઠિત છે, એની પાસે કશું હોય કે ના હોય અગત્યની વસ્તુ જ નથી. વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર નિવૃત્યતે. રાગ ભય ક્રોધ થી મુક્ત કેમ થવું? એ મારા શત્રુઓ છે. જેને માણસ છે કે આવું કઈ જરૂર છે મારા જીવનમાં, આનો આધ્યાત્મિકતા, મારા જીવનમાં પરિવર્તન લાવવાની જરૂર છે, મારા વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવાની જરૂર છે. એને આપણે આધ્યાત્મિક સાધક કહીએ. કે આવી જાતની સૂઝ જેનામાં જન્મી છે, વિવેક કઈ જેનામાં જન્મ્યો છે. જે માત્ર કથામાં જ આવે છે એવું નથી, તો જો કે સારું જ છે, કથામાં આવું તો એ સારું છે. કઈક કાને શબ્દો પડે ને કઈક આપણી વિવેક બુદ્ધિ જન્મે ના નથી. ભગવાન કહે છે કે જે પોતાના જીવનું કલ્યાણ ઈચ્છે છે, જે આંતરિક ઉન્નતિ ઈચ્છે છે, જે આંતરિક મુક્તિ ઈચ્છે છે, એવા આધ્યાત્મિક સાધકો માટે મેં 2 તબક્કાનો માર્ગનો ઉપદેશ કરેલો છે. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, કર્મ યોગેન યોગીનામ. જે લોકો સાંખ્ય છે, જેનો વૈરાગ્ય છે, જેનું અંતઃકરણ શુદ્ધ છે, જે મદ અંશે રાગ દ્વેષ મુક્ત છે, એમના માટે મેં સંન્યામી નિવૃત્તિ માર્ગ છે એનો ઉપદેશ કરેલો છે. નિવૃત્તિ માર્ગ એટલે શું તમને કહું? નિવૃત્તિ માર્ગ એટલે આંખો બંધ કરીને બેસવાની સ્વતંત્રતા. આંખો બંધ કરવું જુદી વસ્તુ છે, બેસવું જુદી વસ્તુ છે. પ્રેમ કરીને આપણા મનને આપણે જે ઈચ્છીએ એ વિચાર નહીં. હું મનને કહું, મન તું શ્રીરામ જય રામ જય જય રામ કર, તેમ કરે. મન તું આ અભ્યાસ કર, તો એમ કરે. ટૂંકમાં નિવૃત્તનું જીવન એટલે અંતર્મુખ જીવન. આપણા મનને ઈશ્વરમાં જોડવાની સ્વતંત્રતા, આપણા મનને ભગવાનમાં જોડવાની સ્વતંત્રતા, શાસ્ત્રોનું શ્રવણ કરવાની સ્વતંત્રતા. અત્યારે તમે આવીને બેસી શકો અને આ ઉપદેશ, આ પ્રવચન સાંભળી શકો, ત્યારે તમારું મન બીજી ચિંતાઓથી મુક્ત હોય. ઘેર જઈને શું કરવાનું, શું નહીં કરવાનું, શું કરીને આવ્યો, કાલે શું થશે, ફલાણું શું, 1000 જાતની ચિંતાઓથી મુક્ત હોય. ટૂંકમાં અત્યારે વર્તમાનમાં હો, ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં નહીં. મોટે ભાગે આપણે વર્તમાનમાં હોતા નથી,
ભૂતકાળમાં જે બધું થઈ ગયું છે એની અનેક પ્રકારનું દુઃખ મનમાં હોય છે. પેલું મને આમ કરી ગયું, ફલાણું થઈ ગયું, પેલું થઈ ગયું, અનેક પ્રકારનું દુઃખ. મેં આમ કર્યું, મેં પેલું કર્યું, અનેક પ્રકારનું દુઃખ. આમ ભૂતકાળના ઘણા બધા ડંખ અંદર રહી ગયા છે. એ સતત આપણા મનને કોર્યા કરતા હોય છે. ભલે બેઠા હોઈએ પણ મગજ તો ક્યાંય હોય, ભૂતકાળમાં જતું રહે, ભવિષ્યમાં જતું રહે. શું ભવિષ્યની ચિંતાઓ શું થશે? અરે વર્તમાનમાં હોય તોય પણ, સાંભળતા હોઈએ વર્તમાન તોય પણ કહે છે એક અને સમજીએ છીએ બીજું એવું પણ થતું હોય. આ રીતે આપણા મનમાં શાંતિ હોવી, સરળતા હોવી, એકાગ્રતા હોવી, આનું નામ અંતર્મુખતા. અને આપણે સાંખ્ય કહીએ. સાંખ્ય એટલે નિવૃત્ત લોકો, જે લોકો ચિત્તની શાંતિ ધરાવે છે, એકાગ્રતા ધરાવે છે, એમનું મન એમને ઉપલબ્ધ છે, જે કરવા માંગે છે કરે છે. અને એવા બીજા નથી. વેદાંતની ભાષામાં જેનું અંતઃકરણ શુદ્ધ છે, બીજા કોણ છે? અંતઃકરણ શુદ્ધ નથી, એ સાધકો જ છે. આમ સાધકો બે કક્ષાના છે. એક પ્રારંભિક સાધકો છે જેમના મનમાં હજી રાગદ્વેષ છે, જેમના મનમાં હજી ભય ચિંતાઓ છે, તેથી જેના મનમાં જોઈ એવી એકાગ્રતા નથી, એટલે કે હજી મન જેને પૂરતો સાથ આપતું નથી. ભગવાન કહે છે 6ઠ્ઠા અધ્યાયમાં કે આપણું મન આપણો મિત્ર બની શકે, આપણું મન આપણું શત્રુ બને. તો જેનું મન મિત્ર બન્યું નથી, મન એ સાથ આપતું નથી, પણ એના ઈચ્છા છે. આપણે ઈચ્છે છે ભગવાન કે સ્વામીજી હું ઈચ્છું છું કે મારું મન આ બધા બોજથી મુક્ત થઈ જાય, આ ચિંતાથી મુક્ત થઈ જાય. મને આ ચિંતાઓ નથી ગમતી, મને આ દ્વેષ નથી ગમતો, મને રાગદ્વેષ નથી ગમતો, મને ક્રોધ નથી ગમતો. આમ જેને ક્રોધથી મુક્ત થવું છે, જેને ક્રોધ જન્મે ને એને સાચો ઠેરવીને પછી એવું નહીં, ક્રોધ નથી ગમતો, તો મને શાંતિ જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે, મને આ શાસ્ત્રનું શ્રવણ કરવું છે, મારે ભગવાનનું નામ લેવું છે. તો આનું નામ સાધક. તો એ પ્રકારે જેનું અંતઃકરણ શુદ્ધ નથી, હજી એમાં રાગદ્વેષ છે, એક પ્રકારનો સાધક. અને બીજો જેણે રાગદ્વેષથી મુક્તિ મેળવી છે એ બીજા પ્રકારનો સાધક. એકના મનમાં જે અજંપો છે, બીજાના મનમાં કેવો છે? જંપ છે. અને તેથી એ બધું છોડવા તૈયાર છે. ટૂંકમાં એને ધ્યાન કરવાનું હોય, શાસ્ત્રનું અધ્યયન કરવાનું હોય, શ્રવણ કરવાનું હોય, એ મારું મન અવેલેબલ ઉપલબ્ધ છે. એને ભગવાને સાંખ્ય કહે છે, એનો નિવૃત્તિ માર્ગ છે. પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ. પ્રવૃત્તિ માર્ગ એટલે કર્મયોગ, નિવૃત્તિ માર્ગ એટલે જ્ઞાન યોગ. ભગવાન કે આ આધ્યાત્મિક જીવનના બે તબક્કા છે. પહેલો તબક્કો છે કર્મયોગ, જેને આપણે પ્રવૃત્તિ કહીએ. બીજો તબક્કો છે જ્ઞાન યોગ એટલે કે નિવૃત્તિ. જ્ઞાન યોગે ને સાંખ્યા નામ, કર્મયોગે ને યોગે. જે લોકો સાંખ્ય છે, શુદ્ધ અંતઃકરણ વાળા છે, ચિત્તની એકાગ્રતા ધરાવે છે, વિચારશીલ છે, જેમને શાસ્ત્રના શ્રવણમાં આનંદ છે, જેને ભગવાનના ચિંતનમાં આનંદ છે, એવા એક. અને બીજા જેવા થવા માંગે છે. જ્ઞાન કર્મયોગ અને યોગી નામ. હજી જે લોકોના મનમાં એટલી શાંતિ નથી, હજી મનમાં એટલો અજંપો છે, મનમાં એટલો જંપ નથી, એ બીજા પ્રકારના, એમને માટે છે કર્મયોગ. હે અર્જુન, આ જ્ઞાન અને કર્મ એ જુદા માર્ગો નથી. લોકો એમ માને છે કે જ્ઞાન યોગ એક છે, કર્મયોગ બીજો છે. એવું નથી. ભગવાન કહે છે કર્મયોગ પહેલો તબક્કો છે, જ્ઞાન યોગ બીજો તબક્કો છે. અહીંથી આપણે ઋષિકેશ જવું હોય, હરિદ્વાર જવું હોય તો ટ્રેન જાય છે અમદાવાદથી, હરિદ્વાર મેલ. પણ ટ્રેનમાં જવાનું પહેલા ક્યાં જવું પડે? સ્ટેશન જવું પડે કે ના જવું પડે? એટલે ઘરેથી સ્ટેશન જવાનો એક તબક્કો, અને ટ્રેનમાં અમદાવાદથી હરિદ્વાર જવાનો બીજો તબક્કો. બરાબર ને? તો જે સ્ટેશન પર છે એને બસમાં બેસવાની જરૂર નથી, એ ટ્રેનમાં હરિદ્વાર પહોંચી જાય. જે ઘરમાં છે એને હજી બસમાં બેસવું પડે કે રિક્ષામાં બેસવું પડે કે કંઈ બીજું વાહનો બેસીને હજી સ્ટેશન જવું પડે. જવું છે બંને હરિદ્વાર જ, બંને હરિદ્વાર જવા જ ઈચ્છે છે. એક જણ ઘરમાં છે અને બીજો સ્ટેશન પર છે, આટલો ફેર છે.
એક જે હરિદ્વાર ને બીજો મદ્રાસ જવા માંગે એવું એની આપણે તુલના નહીં કરતા, બંને હરિદ્વાર જ જવા માંગે છે. પણ એક ક્યાં છે? હજી ઘરમાં છે, અને બીજો ક્યાં છે? તો કે સ્ટેશન પર છે. આટલો ફેર છે. જે ઘરમાં છે જેને ટ્રેનમાં બેસવા માટે કંઈક વાહન જોઈએ, કંઈક પ્રવૃત્તિ કરવી પડે સ્ટેશન પર જવા માટે. સ્ટેશન પછી નિવૃત્ત થઈ ગયો, ટ્રેન બેસી ગયો, પહોંચી જાય. આમ પહેલો માર્ગ છે પ્રવૃત્તિ, બીજો માર્ગ છે નિવૃત્તિ. એક માર્ગ છે કર્મનો, બીજો માર્ગ છે, બીજો તબક્કો છે ચિંતનનો, આત્મવિચારનો. એટલે અર્જુન પૂછે ભગવાન મારે કર્મ કરવું કે મારે ચિંતન કરવું? એવો વિકલ્પ જ નથી. આ તો કેવો પ્રશ્ન છે, સ્વામી હું કોલેજમાં જાઉં કે ડોક્ટર બનું? અલા ભાઈ, ડોક્ટર બનો તો કોલેજ જવું જ પડે, અને તે રીતે ચિંતન કરવું તો કર્મ કરવું પડે. અને તેથી હે અર્જુન, તું ઈચ્છે તો પણ સંન્યાસી બની શકે એમ નથી. ઈચ્છે તો એમ ના માનીશ કે કર્મ છોડી દીધું માટે તું મુક્ત થઈ જશે, તને મોક્ષ મળી જશે, એવું નથી. ભગવાન હવે પછીના શ્લોકોમાં બહુ સુંદર વર્ણન કરે છે કે કેવી રીતે કર્મની જરૂરિયાત શું છે, એ ભગવાન હવે આપણું વર્ણન કરે છે. ભગવાન કર્મયોગના વિષય પર આવી રહ્યા છે. તો ચોથા શ્લોક, આ પહેલા 3 શ્લોક છે થોડો ભૂમિકાના રૂપમાં છે. ચોથા શ્લોકથી હવે આ અધ્યાયનો વિષય છે એની ચર્ચાનો પ્રારંભ થાય છે. તો કહે છે ચોથા શ્લોકમાં, ન કર્મણામનારંભાત ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે નૈષ્કર્મ્યં પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ સિદ્ધિં સમધિગચ્છતિ. ન કર્મણામ અનારંભાત. હે અર્જુન, આપણી સમક્ષ જે કર્તવ્ય કર્મ આવ્યું હોય એને ન કરવાથી તું કર્મથી મુક્ત નહીં થાય. ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. પુરુષ મનુષ્ય નિષ્કર્મ પ્રાપ્ત ના કરે કર્મનો ન કરવાથી. આ નૈષ્કર્મ્ય પણ એક પારિભાષિક ટેકનિકલ શબ્દ છે. નિષ્કર્મ એટલે કર્મમાંથી મુક્તિ, એટલે કર્તવ્યમાંથી મુક્તિ, કર્મના બોજમાંથી મુક્તિ. જો આપણને ક્યારેક કશું ન કરવું હોય ને ત્યારે એ કેમ નથી કરવું તો ખબર છે? ત્યાં તો કદાચ થાકી ગયા ન કરવું જુદી વાત છે. ઘણી વાર કર્મ કરવાનું મન થતું નથી કરવું. કર્મ અણગમો હોય છે. કેટલીક વસ્તુ કરવી ગમે, કેટલીક વસ્તુ ના ગમે. આ હું નહીં કરું, આ મારું કામ નથી. સરકારી ઓફિસમાં જાઓ તો ખબર પડશે, આમથી આમ ધક્કા માર્યા જ કરે પેલો પેલા બાજુ. જીવનમાં આપણે એવું કરીએ છીએ, આ મારું કામ નથી, મારી ફરજ નથી, ત્યાં ટાળીએ, બીજા આપણે ઢોળી દઈએ. આમ કર્મ આપણી સમક્ષ હોય કર્તવ્ય તો પણ ન કરીએ. એમ કરવાથી તને મુક્તિ મળવાની નથી. એમ કરવાથી તો ઈચ્છે તો નથી થવાનો. આપણે ઈચ્છે શું? આ કર્મના બોજમાંથી મુક્ત થતું. આ કર્મ બોજ રૂપ લાગે છે, વ્યવહાર કયો છે? બોજ રૂપ લાગે છે. શું એ વ્યવહાર અઘરો છે, આ પરમાર્થ સહેલો છે. લખે છે ડોંગરી મહારાજનું વાક્ય લખે, પરમાર્થ કરતા વ્યવહાર અઘરો છે, કે વ્યવહાર કરતા પરમાર્થ સહેલો છે. વ્યવહાર અઘરો થઈ ગયો છે, કે સંઘર્ષ છે. એ સંઘર્ષ છે ને કારણે સ્વામી લોકો જેવા છે. અત્યારે કેવા બધા લોકો છે, એનું વર્તન કેવું હોય છે, કેવા બધા હોય છે, છેતરપિંડી ચાલે, પ્રામાણિકતા નથી. બહુ આખી દુનિયા એવી જ થઈ ગઈ છે, અને દરેક કર્મ સંઘર્ષ થઈ ગયો છે. ઘરની અંદર પણ આપણે કંઈક કહીએ ને લોકો કઈ અર્થઘટન કરે, જાત જાતના અર્થઘટન, શું શું બધું શું ચાલે છે. આ બધું કર્મ વ્યવહાર કયો છે? એક બોજ રૂપ થઈ ગયો છે. એના વ્યવહાર છોડવા માંગીએ છીએ, પણ વ્યવહાર છોડવા પાછી ઈચ્છા છે, બોજમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. દરેક મનુષ્ય આ બોજથી મુક્ત થવા માંગે. કયા પ્રકારનો બોજ? કર્મ કરવા દરમિયાન આપણને જે અણગમો જન્મતો હોય, અનિચ્છા જન્મતી હોય, આપણે ઈચ્છા વિરુદ્ધ કરવું પડતું હોય, અણગમતું કરવું પડતું હોય, આ અણગમતા પણ કર્મમાં બોજ કયો છે? અણગમતા પણ. એ કર્મ બોજ નથી આપણા માટે.
કર્મ કરવાની મોટાભાગના લોકોને કઈ તકલીફ નથી હોતી. માત્ર આપણે કયું કર્મ કરવા ઈચ્છે? જે આપણે ગમતું હોય તે. અણગમતું કર્મ કરવા કોઈ ના ઈચ્છે. અંતેથી આ કર્મ અણગમતું છે એ કર્મમાં અણગમતાપણું છે કે મારા મગજમાં અણગમતાપણું છે? એ પ્રશ્ન છે. અત્યારે અર્જુનની સમક્ષ અણગમતું કર્મ છે, યુદ્ધનું કર્મ. એને કહ્યું સ્વજન કથમ હત્વા સુખી ન ભગવાન, આ યુદ્ધમાં સ્વજનોની હત્યા કરીને સુખી કેમ થવાય? તો યુદ્ધનું કર્મ અણગમતું છે કે અણગમતાપણું મનમાં છે? આ વિચારવા જેવું છે. અર્જુન માને છે કે અણગમતાપણું કર્મમાં છે. જો કર્મ છોડી દઈશ તો અણગમતાપણાથી મુક્ત થઈ જઈશ. ભગવાન કે નહીં, અણગમતાપણું કર્મમાં નથી, અણગમતાપણું તારા મનમાં છે. જે કામ તું છોડવા માંગે છે એ બીજો ઘણી વાર હોંશે કરતો હોય છે. ઘણી વાર થતું એવું. યાર રસોઈ કરવી મન ના કરે, હું તો કોઈ રસોઈ સમજાવું જ નહીં. મેં આખી જિંદગી રસોઈ કરી જ નથી એવું કહે છે. મને બહુ ગર્વથી કહે. એ કઈક ખબર નથી એને શું થતું હશે, રસોઈ કરવામાં શું તકલીફ પડતી ખબર નથી, પણ ના ગમે. આખો રોટલી વણવી ના કરો, શાક સમારવામાં શું મજા આવે? આમ કરવામાં શું મજા ના આવે? કંટાળો આવે. આ મનમાં બોજ છે ને, પેલો કંટાળાનો બોજ છે, મજા ના આવે બોજ છે. અણગમતા હું શેની કરવા? હું શેનો કરું? મારું કામ છે આ. હું શેની કામનો બોજ નથી. આ શેની કરું કે શેનો કરું એનો બોજ છે. તો વિચારજો કે અણગમતાપણું કે બોજ કરવામાં નથી. કર્મ પ્રત્યે આપણી જે પ્રકારની વૃત્તિ હોય છે ને, કર્મ પ્રત્યે જે પ્રકારની આપણી દ્રષ્ટિ હોય છે, આ દ્રષ્ટિમાં આ વૃત્તિમાં બોજ રહેલો છે, એમાં અણગમતાપણું છે. બાકી જે માણસ ઓફિસમાં કશું કામ નથી કરતો, જે ફાઇલો ટાળવું કેમ, એ આખો દાડો એની યોજના શું, કામ કેમ ટાળવું, ઓછામાં ઓછું કામ કેમ કરવું. એ જ માણસ ઘર આવીને 1000 કામ કરતો હોય છે. બગીચાનો શોખ એ કામ કરે, રમતનો શોખ રમવા જાય, એની દીકરા સાથે રમતો હોય, ઘરમાં કામ કરતો હોય. આ ઘર એટલે એને ગમતું હોય એ કામ કરવાનું કઈ વાંધો નથી આવતો. કઈ વસ્તુ આપણને કામ કરવામાં બોજરૂપ છે? અણગમતા પણ નથી ગમતું. ક્યાં તો એટલા માટે કે મને અભિમાન છે, હું શાનો કરું, આ મારું કામ નથી, બિલો મારા ગૌરવ છાજે એવું નથી, હું ના કરું. ઝાડુ વાળવાનું કામ હિન્દુસ્તાનમાં તો બહુ જ છે. અહીંના પુરુષો એવા ટેવા કશું કામ ઘરનું એક પાણીનો પ્યાલો ઉઠાવે ને અમેરિકા જાય અને પછી ત્યાં જઈને એને એક સાહેબી કરે પાછી. એની પત્ની બિચારી આખો દાડો નોકરી કરતી હોય, ઘરનું કામ કરતી હોય, તો પેલો આ બાજુ ઉઠે નહીં ત્યાંથી, જરા ચા લાવજે, પાણી લાવજે, ફલાણું લાવજે. કોઈ અમેરિકન છોકરાને કહી તો જો તો ખબર પડશે કે કેમ થાય આ બધું. જે હિન્દુસ્તાની છોકરી કહેતી થાય જ છે, ભાઈ પીવું તો પી લો, ચા તો બનાવી લો, એવું કહે તો સીધો થાય પછી પેલો. ચા બનાવવાનું એટલે ઘરમાં ઉછેર જ એવો છે. છોકરાઓ આમ નહીં કરવાનું, છોકરીઓ જ પેલું કરવાનું. આ કે ચા બનાવે મારું કામ છે? આ કચરો મારું કામ છે? આપણા મનમાં આપણે મારું કામ કયું, મારી ડિગ્નિટી કયું, મારો મોભો કયો, મને શું છાજે, એને બહુ વહેમ હોય છે આપણામાં. એટલા માટે પેલું કામ અણગમતું થાય. કચરો વાળવાની શક્તિ તો મારામાં છે, પણ હું શાનો કામ? એક તકલીફ. અને બીજું કરવાથી મને મળશે શું? જે કામ કરવાથી કશું મળવાનું ના હોય, કોઈ ભૌતિક લાભ ન થવાનો હોય. સ્વામીજી કોઈ ધ્યાન, કોઈ કદરે કરતું નથી. હું તો આ ખૂણા ખાંચરામાં કામ કોઈ જોનારું નથી, તો હું શું કામ કરું? કોઈ જોનારું હોય, કદર કરનારું હોય, પ્રશંસા કરનારો તો કરીએ આપણે. આવું બધું પ્રવચનનું આયોજન તો આમ આપણે કયું કામ ગમે? અહીંયાનું કામ આમ બહુ જલ્દી ગમે. અહીંયા બધું લોકો જોયું કે હા શું તમારો કરે છે, પેલું બધું પાછળનું કામ કરવાનું હોય એમાં ઓછો રસ હોય. નાટકનું પાત્ર હોય તો કેવું પાત્ર હોય છે? મોટું મહાન પાત્ર હોય, આમ જરા જે લોકોનું ધ્યાન ખેંચે હોય તો ભાઈ હું રાજા બનો, ભાઈ હું તો પેલું હું છડીદાર ના બનો. પેલા કે તું ભાઈ દ્વારપાળ બનતો, કે એવું ના બનો.
મને રાજાનું કામ આપો. આમ દરેક જણ કર્મ કરવા દ્વારા કઈ પ્રશંસા ઈચ્છે છે, કઈક સગવડ ઈચ્છે છે. આ ઈચ્છાઓ છે ને, એ ઈચ્છાઓ જે છે એ આપણને આપણા અણગમતું બનાવે છે. કર્મ તો એનું એ જ છે, કર્મ અણગમતા આપણું કઈ નથી. જે કરવાની ઈચ્છા પૂરી કરે કર્મ મને ગમે, જે કર્મ ઈચ્છા પૂરી કરે ના ગમે. એ જ કર્મ બીજાને કેમ ગમે? એની ઈચ્છા પૂરી કરે છે. હું ગાડી ડ્રાઈવ ના કરું, મારો ડ્રાઈવર પ્રેમથી ડ્રાઈવ કરે, એને કઈ 10,000 પગાર મળે છે એટલે એ પ્રેમથી કરે. હું શા ન કરું? મને શું મળવાનું છે? એક જ કર્મ મારી બિલો ડિગ્નિટી, મારી ડિગ્નિટી નીચે છે, હું ના કરું. આમ તો જોજો કે કર્મ બોધરૂપ કેમ બને છે. કર્મ બોધરૂપ છે એટલા મળે નહીં, પરંતુ કર્મ પ્રત્યે આપણી કયા પ્રકારની દ્રષ્ટિ છે, કયા પ્રકારની ભાવના છે, કયા પ્રકારની વૃત્તિ છે. એટલે અર્જુન, તું એમ ના માનીશ કે કર્મ અણગમતા પણ, કર્મ છોડી દઈશ તો અણગમતા પણ તો મનમાં રહેવાનું જ છે, મારે તું એને મુક્ત નહીં થયો. એ અણગમતા પણ બીજે કર્મ વ્યક્ત થવાનું છે. તું યુદ્ધ છોડીને જતો રહેશે ને જંગલમાં જઈશ તો આ તારી વૃત્તિ લઈને જ જવાનું છે ને. આ વૃત્તિને જ્યાં જઈએ ત્યાં સંસાર ઉભો કરતા જ હોય છે. આપણે જ્યાં જઈએ ત્યાં જો આપણા આંતરિક પરિવર્તન ના આવ્યું હોય તો આપણે એવા ને એવા રહી, જ્યાં જઈએ ત્યાં એનું એ જ કરીએ. માટે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુતે. હે અર્જુન, કર્મ ન કરવા અણગમતું છે મળે ન કરવાથી. એમાં કઈ લાભ નથી માટે ન કરવાથી. એમાં બહુ તકલીફ લેવી પડે મારે ના આપણે શું છે, બહુ તકલીફ લેવી પડે આપણે છોડી દઈએ, ટાળીએ. કે લાભ ના મળતો તો પણ ટાળીએ, ન ગમતું હોય તો પણ ટાળીએ. આમ અણગમતી વસ્તુ ટાળીએ, લાભ ન થાય તો ટાળીએ, પરિશ્રમ હોય તો પણ ટાળીએ. તો કદાચ એ પ્રકારે કર્મ ટાળીશ તો એમ ના માનીશ કે તું મુક્ત થઈશ. કારણ કે અંદરની જે આ બધી લાભ મેળવવાની જે વૃત્તિ, પરિશ્રમ ટાળવાની વૃત્તિ, ગમતું જ કરવાની વૃત્તિ, અણગમતું નહીં કરવાની આ વૃત્તિ સાથે લઈને જ જવાનું છે ને. એ તારે બોધરૂપ છે, એ તને દુઃખ કરનારી છે. માટે કર્મ છોડવાથી તું દુઃખથી મુક્ત થયા એમ ના માનીશ. કર્મથી હું સુખી, કર્મ નથી દુઃખી છું, કર્મ કરે સુખી થઈ એવું ના માનીશ. કારણ કર્મ દુઃખ નથી આપતું. કર્મ પ્રત્યે તારી જે વૃત્તિ છે, તારા મનમાં જે રાગ દ્વેષ છે એ તને દુઃખ આપનાર છે, આસક્તિ છે એ દુઃખ આપનારી છે, તારી અપેક્ષાઓ દુઃખ આપનારી છે, તારી માગણીઓ દુઃખ આપનારી છે. એટલા જ માટે ન કર્મણામ અનારંભાત નિષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. કર્મ ન કરવાથી, કર્મને ટાળવાથી તો એમ ના માનીશ કે તું કર્મના બોજથી મુક્ત થશે. કારણ કે બોજ કર્મમાં નથી, બોજ ક્યાં છે? મનમાં છે. કેટલી મોટી વસ્તુ છે વિચાર કરો. આ ન સમજવાને કારણે આપણે કેટલા બધા મોટી ભૂલો કરીએ છીએ. અર્જુન જો એને ભગવાને ધારો કે અનુમતિ આપે યુદ્ધ છોડીને જતો રહ્યો હોત, એના મનમાં એ પ્રકારની સમજ છે કે આ અણગમતા પણ યુદ્ધમાં છે, ભગવાન ત્યાં તારામાં છે. જો તારામાં પરિવર્તન આવીશ તો આ યુદ્ધ કરવામાં પણ અણગમતું નહીં રહે. ભગવાને 18 અધ્યાયનો ઉપદેશ કર્યા પછી અર્જુન છેવટે કરીશ્યે વચનમ તવ નષ્ટો મોહ સ્મૃતિ. ભગવાન મારો મોહ દૂર થઈ ગયો. મારો શું મોહ હતો? કે આ કર્મ અણગમતાપણું છે. અમને ખબર પડી કે અણગમતાપણું મારા રાગ દ્વેષમાં છે, અપેક્ષામાં છે. બસ એ મેં છોડી દીધી. કરીશ્યે વચનમ તો ભગવાન આપ જે કહેશો કરીશ. અર્થાત આ કરવા મને કોઈ મુશ્કેલી નથી. કર્મ તો એનું જ છે ને. ફેરફાર ક્યાં થયો? અર્જુનમાં પરિવર્તન આવ્યું. આમ ભગવદ્ ગીતાના ઉપદેશના પરિણામે પરિવર્તન પરિસ્થિતિમાં નથી આવ્યું. ક્યાં આવ્યું છે? વ્યક્તિમાં આવ્યું છે. દુનિયા બદલાવાની નથી. કદાચ અહીં છોડીને ત્યાં દુનિયા એવી ને એવી જ છે. કાગડા બધે કાળા જ હોય છે. પેલો કે જાપાનમાં કાગડા કાળા જ છે. જ્યાં જાઓ ત્યાં બધું એવું જ હોય. માત્ર ચામડીનો રંગ બદલાય. આ રસ્તાઓ વધારે લીસા હોય, મકાનો વધારે ઊંચા હોય, વાતાવરણ વધારે આગળ આમ સગવડ ભર્યું હોય. તમે અગવડમાંથી સગવડમાં જઈ શકો, નિર્ધનમાંથી ધનવત્તામાં જઈ શકો, અખ્યાતમાંથી વિખ્યાતિમાં જઈ શકો. પણ
જ્યાં સુધી આંતરિક પરિવર્તન ના થયા સુધી એવા ને એવા સંસારી આપણે રહીશું, એવા ને એવા જ અસંતુષ્ટ રહીશું, એવા ને એવી જ ફરિયાદો કરનારા રહીશું, એવા ને એવા જ કકળાટ કરનારા રહીશું જ્યાં જઈએ ત્યાં. પણ ન કર્મણા, હે અર્જુન, કર્મ ન કરવાને કારણે, કર્તવ્ય ન કરવાને કારણે તો એમ ના માનીશ કે તું આ કર્મના બોજથી મુક્ત થશે. ન તો સંન્યાસ, ભગવાન હું સંન્યાસ લઈ લઉં તો સંન્યાસ લઈ એટલે આપણે ઓફિશિયલી કર્મ નહીં કરવાનું. સંન્યાસી કોને કહેવાય? જેને ઓફિશિયલી કર્મનો ત્યાગ કર્યો, એટલે કોઈ અપેક્ષા જ નથી. આ ગૃહસ્થ અપેક્ષાઓ જાત જાતની હોય, ઘરમાં રહી તો અપેક્ષાઓ હોય, આમ કરો, પેલું કરો, ફલાણું કરો. પણ ઘર છોડી દીધું, સંન્યાસી બની ગયા, કોઈ અપેક્ષા જ નથી. એવું બની જવું તો સ્વામીજી અર્જુન, ભગવાન સંન્યાસી બની જવું તો ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. માત્ર સંન્યાસી બની ગયા, આંતરિક પરિવર્તન વગર સંન્યાસી બન્યા તો સંન્યાસથી પણ કશોય ફાયદો નથી. ભગવાન શું કહે છે? આંતરિક પરિવર્તનની આવશ્યકતા છે. તો આધ્યાત્મિક જીવન કોને કહેવાય? જે જીવન આપણામાં આંતરિક પરિવર્તન આણે. એ ન હોય તો માત્ર બહાર ફેરફાર કર્યા એ કર્યા જ કરી છે. આપણે જીવનમાં કેટલી સગવડો લાવ્યા, કેટલા ફેરફારો કર્યા. જો અંદર એવા ને એવા રહીએ તો જીવન વધારે સુખી થતું નથી હોતું. આંતરિક પરિવર્તન લાવે તો બહાર ગમે તે હોય તો પણ આપણે સુખી હોઈ શકીએ. આમ સુખી થવાની ચાવી કઈ છે? બહારનું પરિવર્તન કરતા પણ આંતરિક પરિવર્તન આણો. બહાર ન નથી કહેતો, બહાર આણો. તમને બી તાપ લાગતો તો પંખો ચલાવો, ના નથી કહેતા. ઠંડી લાગતી હોય તો તમે બ્લેન્કેટ ઓઢો, ના નથી. પરંતુ મુખ્ય પરિવર્તન આંતરિક પરિવર્તન છે. આનું નામ છે યોગ, જે આપણામાં આંતરિક પરિવર્તન લાવે. ભગવાન એ જ પ્રવચન આગળ ચલાવે છે. આવતીકાલથી આપણે આગળના શ્લોકો જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભજ મન દશરથ બાલમ, ભજ મન દશરથ બાલમ. ભજ મન સીતા માનસલોલમ, ભજ મન સીતા માનસલોલમ. ભજ મન દશરથ બાલમ, ભજ મન દશરથ બાલમ. ભજ મન શ્યામલ કોમલ રામમ, ભજ મન શ્યામલ કોમલ રામમ. ભજ મન પાવન તારક નામમ, ભજ મન પાવન તારક નામમ. ભજ મન દશરથ બાલમ, ભજ મન દશરથ બાલમ. ભજ મન દશરથ બાલમ, ભજ મન દશરથ બાલમ. ભજ મન સીતા માનસલોલમ, ભજ મન સીતા માનસલોલમ. ભજ
भज मन दशरथ बालम भज मन दशरथ बालम श्री राम जय जय राम 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 1 2 1 2 3 4 हरि हरि नारायण हरि हरि नारायण हरि गोविंद नारायण हरि गोविंद नारायण हरि गोपाल नारायण हरि गोपाल नारायण श्री हरि नारायण श्री हरि नारायण ऋषिकेश नारायण ऋषिकेश नारायण बद्रीश नारायण बद्रीश नारायण हरि हरि नारायण हरि हरि नारायण हरि गोविंद नारायण हरि गोविंद नारायण हरि हरि नारायण हरि हरि नारायण हरि गोविंद नारायण हरि गोविंद